તો આજનો આપણો ટોપિક છે ઘુમ્મટ આકાર પર્વત. ઘુમ્મટ આકાર એટલે શું? ઘુમ્મટને ઇંગ્લિશમાં કહેવાય ડોમ. ડોમ લાઇક સ્ટ્રક્ચર. ડોમ એટલે કે ઘુમ્મટ. ઘુમ્મટ કેવો હોય, ડોમ કેવો હોય ખબર ન પડતી હોય તો સાઉથ ઇન્ડિયાની અંદર જે બધા મંદિરો આવેલા હોય એના જે શિખર હોય ને એ ઘુમ્મટ આકારના હોય. ઉત્તર ભારતમાં પણ અમુક એવા શિખરો આવેલા છે, પરંતુ દક્ષિણ ભારતમાં વધુ છે. તો ઘુમ્મટ એટલે મગજમાં બેસી ગયું. ઘુમ્મટ એટલે કે ડોમ એટલે કે સાઉથ ઇન્ડિયાની અંદર જે હોય, અથવા તો એ બધું છોડો, મસ્જિદ જે હોય ને, મસ્જિદમાં જે ઉપર ગોળ હોય ને, ઉપર ગોળાકાર, એને ઘુમ્મટ આકાર કહેવાય. એ પણ ખબર ન પડે તો સ્તૂપ હોય, તો સ્તૂપ જે છે, સ્તૂપ જે અર્ધ અંડાકાર, અર્ધ ગોળાકાર પ્રકારનો જે હોય તો એ ઘુમ્મટ આકારનો હોય. તો આ પર્વત એવો હશે. ઘુમ્મટ આકાર પર્વત કેવી રીતે બનશે કહી શકશો ખરા? ઘુમ્મટ આકાર પર્વત જે છે એ વોલ્કેનિક એક્ટિવિટી, જ્વાળામુખી પ્રવૃત્તિના કારણે થાય છે. પૃથ્વીના પેટાળની અંદર વોલ્કેનિક એક્ટિવિટી થતી હોય, મેગ્મા જે છે બહાર નીકળવા માટે પ્રયત્ન કરતો હોય, પરંતુ ઉપર નક્કર ખડકો આવેલો હોય એટલે ઉપરથી જે છે દબાણ કરી રાખે, એટલે ઉપરનો જે પદાર્થ અથવા ઉપરના જે ખડકો જે છે એ ધીમે ધીમે ઉપર ઉઠી જશે. એકદમ ઉપર નહીં ઉઠે, એકદમ ફાટી અને બહાર નહીં નીકળી જાય. કારણ કે જો ફાટી અને બહાર નીકળશે તો મેગ્મા બહાર આવી અને લાવા બની જશે, તો જ્વાળામુખી થઈ જશે. પણ એક્ઝેક્ટ બહાર નીકળશે નહીં. એટલે ઉપર ખડક કેવા હશે? નક્કર ખડક હશે, જાડા ખડકો હશે, એટલે એકદમ બહાર નીકળી શકશે નહીં, ખાલી ઉપર ઊંચા થશે. એને ઘુમ્મટ આકાર જેવો ઊંચા ઉપસી આવે છે. તો આવા વોલ્કેનિક એક્ટિવિટીના કારણે આવું જે થાય એને આપણે શું ઘુમ્મટ આકાર પર્વત કહીએ છીએ. બરાબર. તો આજે ઘુમ્મટ આકારના પર્વતો જે છે, માની લો કે ઘુમ્મટ આકારનો પર્વત બની ગયો એકવાર. હવે ઘુમ્મટ આકારનો પર્વત બની ગયો, એ ઘુમ્મટ આકારનો પર્વત એમાં પણ ઘસારણ થશે આંતરિક અને બાહ્ય બળોના કારણે. મુખ્યત્વે બાહ્ય બળોના કારણે એમાં પણ અમુક પ્રકારનું ઘસારણ ને એ બધું થશે. તો હવે ઘસારણ થયું ને, તો ઘસારો થયા પછી એની અંદર આપણે આંતરિક ભાગમાં ઠરી ગયેલો મેગ્મા જોઈ શકાય છે. એનો મતલબ શું કે જે એ ઘસારણ એકવાર થઈ ગયું ને, તો પછી એની અંદર આપણને મેગ્માને એ બધું જે છે એ જોઈ શકાય છે. કેમ? કારણ કે આ આખું મેગ્માની પ્રવૃત્તિના કારણે તો આખું આવતું હોય છે. બરાબર. વાત કરીએ, રાજસ્થાનની અંદર એક યાત્રાધામ આવેલું છે, સુંધા માતાનું મંદિર. સુંધા માતાનું મંદિર અથવા સુંધા માતાનું યાત્રાધામ. એની બાજુમાં એક પર્વત આવેલો છે. યુએસ અમેરિકાની અંદર ઉટાહ રાજ્યનો એક હેનરી નામનો એક પર્વત આવેલો છે. તો આ બંને વોલ્કેનિક એક્ટિવિટીના કારણે બનેલા ડોમ આકારના, ઘુમ્મટ આકારના પર્વતો છે. આ બધા પર્વતો એવા હોય કે એમાં ઘસારણ થાય તો અહીંયા આપણને શું મેગ્મા, લાવા જે છે એ જોવા મળે. હકીકતમાં મેગ્મા નો કહેવાય, એને લાવા કહેવાય. કેમ? કારણ કે બહાર આવી ગયો એટલે લાવા બની જાય. ઓકે. જો અહીંયા આકૃતિમાં ઘુમ્મટ આકાર પર્વત જે છે એ દર્શાવેલો છે. ઘુમ્મટ આકાર પર્વત કેવી રીતનો હોય, બરાબર, બંને રીતના. અને જ્વાળામુખી પર્વત પણ દર્શાવેલો છે. હવે આપણે જ્વાળામુખી પર્વત જ જોઈશું. તો જ્વાળામુખી પર્વત શું છે? તો એ તો વોલ્કેનિક એક્ટિવિટીથી જે બનેલો હોય, જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે. ચલો, હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ ઘુમ્મટ આકારની અંદર પણ મેં જ્વાળામુખી જેવી જ કીધું અને આમાં પણ એવું જ કીધું, તો આ તફાવત શું છે? તો આમાં એવું છે કે માની લો કે જ્વાળામુખી બહાર આવી ગયો, તો એ પણ પર્વત જેવી રચના બનાવશે. પણ હવે એ સક્રિય જ્વાળામુખી છે એટલે પર્વત જેવી રચના તો બનાવશે, ધીમે ધીમે લાવા બહાર આવતો રહેશે. પરંતુ એક સમયે, જે તે સમયે એ નિષ્ક્રિય બની જશે ને, એ જ્વાળામુખી નિષ્ક્રિય બની જશે, તો પછી તો એમાંથી લાવા બહાર આવવાનો નથી. તો એ જે પર્વત રહ્યો એને આપણે જ્વાળામુખી પર્વત કહીશું. જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી ઘણી બધી વસ્તુ બહાર આવતી હોય, જેમ કે લાવા, રાખ, વરાળ, ધુમાડો, ખડકોના ટુકડા, પથ્થરો, આ બધું બહાર આવતું હોય. એ જ્વાળામુખીની આસપાસ જમા થઈ જાય અને અહીંયા જે છે એ ઊંચા શંકુ આકારનો ઢગ રચાઈ જાય. શંકુ એટલે કે કોન, આપણે જે કોન આવતો હોય ને, કોન ખાવાનો, મહેંદીનો કોન આવતો હોય, ખાવાનો કોન આવતો હોય, એની જેવા આકારનો જે છે એ ઢગ રચાઈ જાય. તો આવા પર્વતને જ્વાળામુખી પર્વત કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવાના ઉદાહરણ કયા કયા છે? તો ઇટલીનો વિસુવિયસ, સિસલીનો એટેના, કેન્યાનો કિલીમાંજારો. કિલીમાંજારો જે છે એ આફ્રિકા ખંડની અંદર આવેલો છે. જાપાનનો ફુજીયામા, ફિલિપાઇન્સનો મેયોન, ઇન્ડોનેશિયાનો ક્રાકાટો, મેક્સિકોનો પોપોકેટીબેટલ, ઇક્વેડોરનો કોટોપેક્સી, ચિમ્બોરાઝો. આ બધા વોલ્કેનિક એક્ટિવિટીના કારણે બનેલા જ્વાળામુખીઓ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વારંવાર પ્રશ્નમાં પૂછાય છે એ કે વિસુવિયસ ક્યાં આવેલો છે? તો કે ઇટલીની અંદર, યુરોપ ખંડની અંદર. કિલીમાંજારો ક્યાં આવેલો છે? તો કે આફ્રિકા ખંડની અંદર, કેન્યાની અંદર. ક યાદ રાખવાનો, કિલીમાંજારો, કેન્યા. જાપાનનો ફુજીયામા, એની બાજુમાં ફુજીયામા માઉન્ટેન પણ છે અને ત્યાં જે છે એમાંથી એનર્જી મેળવવાનું કામ જે છે એ પણ કરે છે. ઇન્ડોનેશિયાનો ક્રાકાટો, એ ક્વેશ્ચન પણ પૂછાય છે. ઇક્વેડોરનો કોટોપેક્સી, એ ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. તો આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલા તો આવડવા જોઈએ. જોકે આમાં આપ્યા એ બધાય આવડવા જોઈએ, પણ આટલા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો આ જે છે આપણે વોલ્કેનિક માઉન્ટેન પણ જોઈ લીધા. બરાબર. હવે આગળનો આપણો ટોપિક છે અવશિષ્ટ પર્વત. અવશિષ્ટ પર્વત એટલે કે રેસિડ્યુ માઉન્ટેન. તો આ મેં તમને ઓલરેડી ચલાવી દીધું હતું થોડું ઘણું ઉપરથી, કે શરૂઆતમાં
જે ટેક્ટોનિક માઉન્ટેન, ભૂગર્ભિક માઉન્ટેન બને, ભૂગર્ભિક માઉન્ટેન એ ફોલ્ડ માઉન્ટેન હોય અથવા બ્લોક માઉન્ટેન હોય અથવા કોઈ પણ પ્રકારનું હોય, એનું ધીમે ધીમે અવક્ષરણ થતું જાય, ખવાણ થતું જાય, એ ધીમે ધીમે અવશિષ્ટ ખવાતા જાય અને પછી જે પર્વત બચે એને અવશિષ્ટ માઉન્ટેન, રેસિડ્યુ પર્વત જે છે એ કહેવામાં આવતો હોય છે. તો જો પર્વતો ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકારે રહી જાય છે ત્યારે તેને ઘર્ષિત કે અવશિષ્ટ શેષ પર્વત પણ કહે છે, શેષ પર્વત પણ કહેતા હોય છે. બરાબર, તો હવે તમને ખ્યાલ આવી ગયો. ચલો હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું. આ અવશિષ્ટ પર્વત જે રચાતા હશે એ આંતરિક બળોના કારણે રચાતા હશે કે બાહ્ય બળોના કારણે રચાતા હશે? વિચારીને કહું તો. રાઈટ, વેરી ગુડ. બાહ્ય બળોના કારણે રચાતા હશે, કારણ કે એકવાર પર્વત બની ગયો એટલે કે જમીન ઉપર આવી ગયો છે, તો હવે તો જમીનની નીચેનું કંઈ છે જ નહીં, તો બહારના બળો લાગતા હોય. કેવા? પવન દ્વારા ઘસારણ થતું હોય, વરસાદ દ્વારા ઘસારણ જે છે એ થતું હોય, સૂર્યના તાપ દ્વારા જે છે એ ઘસારણ થતું હોય, બરાબર, દબાણ કે એવું કંઈ લાગતું હોય એના દ્વારા ઘસારણ થતું હોય, માનવ નિર્મિત પણ ઘસારણ થતું હોય, તો આ બધાના કારણે એ અવશિષ્ટ પર્વત બનતા હોય. તો અવશિષ્ટ પર્વત રેસિડ્યુ માઉન્ટેન કયા છે? તો ભારતમાં જે વિંધ્યાચલની પર્વતમાળા આવેલી છે, પશ્ચિમ ઘાટની પર્વતમાળા આવેલી છે, પૂર્વ ઘાટની પર્વતમાળા આવેલી છે, પારસનાથની પર્વતમાળા આવેલી છે, યુકેની અંદર વેલ્સની પર્વતમાળા આવેલી છે, યુએસએ અમેરિકાની અંદર ઓઝાર્કની પર્વતમાળા આવેલી છે. આ બધા રેસિડ્યુ માઉન્ટેન અવશિષ્ટ પર્વતો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભારતના તો ખબર હોવી જ જોઈએ. ફરીથી હું તમને એકાદ વસ્તુ કહી દઉં. અરવલ્લી એ કેવા પ્રકારનો પર્વત છે? અરવલ્લી માઉન્ટેન એ કેવા પ્રકારનો છે, કહી શકશો? એ ફોલ્ડ માઉન્ટેન એટલે કે ગેડ પ્રકારનો છે, અને ગેડમાં પણ જૂનામાં જૂનો પ્રાચીન ગેડ પ્રકારનો છે. હિમાલય કેવા પ્રકારનો છે? હિમાલય જે છે, હિમાલય એ પણ ગેડ પ્રકારનો છે, પણ એ નવીન ગેડ પ્રકારનો છે, એ નવીન ગેડ પ્રકારનો છે. બરાબર, હવે આપણે વાત કરીએ સાતપુડાની પર્વતમાળા. સાતપુડાની પર્વતમાળા એ કેવો પર્વત છે? સાતપુડા જે છે એ બ્લોક માઉન્ટેન છે. મેં તમને કીધું હતું કે ગમે આ નદી હોય, નદીની આજુબાજુ જે પર્વત હોય તો એ બ્લોક માઉન્ટેન જ હોય. કેમ? કારણ કે નર્મદા નદી છે, નર્મદા નદીની બે બાજુ જોવા મળે છે એટલે. બરાબર, હકીકતમાં વિંધ્યાચલ જે છે એને પણ બ્લોકમાં લઈ શકાય, પણ આમાં કેવું હોય કે મેં તમને પહેલાં જ કીધું કે બ્લોક હોય પણ પછી તો એ અવશિષ્ટ થઈ જતો હોય તો પછી એને અવશિષ્ટમાં પણ મૂકી શકાય. વિંધ્યાચલ બેમાં આવશે. તો અવશિષ્ટના અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો વિંધ્યાચલ, પશ્ચિમ ઘાટ એટલે કે વેસ્ટર્ન ઘાટ, પૂર્વ ઘાટ, પારસનાથ, યુકેનું વેલ્સ અને યુએસએનું ઓઝાર્ક. બરાબર, આ ક્વેશ્ચન જે છે એ પૂછાઈ જશે. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો. ચલો હવે પર્વતોનું મહત્વ. તો આ તો તમે જાતે વાંચી લો તો પણ ખબર પડી જાય, આમાં કોઈ એટલું રોકેટ સાયન્સ છે નહીં. બરાબર, ઉપરથી હું ખાલી ચલાવી દઉં છું કે પર્વતોનું મહત્વ શું છે. તો પર્વતોનું મહત્વ આપણું ઘણું બધું વધારે છે. જેમ કે હિમાલય માઉન્ટેન, હિમાલય પર્વત છે તો એ પહેલાં તો આપણું સંરક્ષણ કરે છે. ચીનવાળા જે છે એ આપણી ઉપર એટેક ન કરી શકે. સિયાચીન જે છે એ વિશ્વનું સૌથી ઊંચું બેટલ ફિલ્ડ છે. બરાબર, તો એ આપણું રક્ષણ કરે છે. રશિયાને જે યુરેશિયન માઉન્ટેન જે છે ત્યાંથી અમુક જે ઠંડા પવનો આવતા હોય તો એ પણ અટકાવે છે, એ ઠંડા પવન આવતા અટકાવે છે. એટલે કે એક રીતે એવું કહી શકાય કે હિમાલયના પર્વતો જે છે એ ઉત્તર ભારતને ઠંડુગાર બનતું અટકાવે છે. કારણ કે જો ત્યાંના ઠંડા પર્વતો, ઠંડા પવનો જે છે એ હિમાલય અટકાવી રાખે છે. જો એ હિમાલય ન અટકાવતો તો ઘણા બધા ઠંડા પવનો ભારતની અંદર, ઉત્તર ભારતની અંદર પહોંચી ગયા હોત. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય કે હિમાલય ઉત્તર ભારતને ઠંડુગાર બનતું અટકાવે છે. વિધાન સાચું પડશે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે આ વિધાન ખોટું હશે. કેમ? કારણ કે હિમાલય તો બહુ ઊંચો પર્વત છે, ત્યાં તો ઘણી બધી ઠંડી લાગતી હોય. કે હિમાચલ પ્રદેશ ને જમ્મુ કાશ્મીર ને લદ્દાખ ને ત્યાં જવી તો ત્યાં તો કેટલી ઠંડી હોય છે, પણ તોય વિધાન ખોટું છે. કેમ? કારણ કે એ ઠંડી હોય એ વાત સાચી છે, પણ જો હિમાલય ન હોત ને તો એની કરતાં પણ વધારે ઠંડી હોત. બરાબર, રશિયાના જે સાઇબેરિયાના જે ઠંડા પવનો જે છે એને અટકાવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો દેશનું સંરક્ષણ કરે છે, જમીન સરહદ ને એ બધાનું સંરક્ષણ કરે છે. બરાબર, બીજું આપણે હિમાલયમાંથી કેટલી બધી નદીઓ નીકળે છે, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, ઘણી બધી નદીઓ નીકળે છે, ગ્લેશિયર ને એવું બધું આવેલું છે. એટલે એક રીતે એવું કહી શકાય કે પર્વતોમાંથી નીકળતી નદીઓ એ મીઠા પાણીનો બહુ મોટો સ્ત્રોત છે. ફ્રેશ વોટર, મીઠું પાણી જે છે એ આપણને ત્યાંથી બહુ સારી રીતે મળી શકે છે. એમાંથી નદી, ઝરણા ને એવું બધું, તો એ પાણીનો પુરવઠો પૂરો પાડે છે. એક રીતે હિમાલયમાંથી નીકળતી નદીઓ સમગ્ર ઉત્તર ભારત જે છે એને પાણી પૂરું પાડે છે. બરાબર, તો બીજું આ મહત્વ. ત્રીજું મહત્વ એવું કહી શકાય કે આમાંથી જે નદીઓ નીકળતી હોય તો એ નદીઓ પોતાનો કાપ ને એ બધું એક જ જગ્યાએ એકઠો કરશે તો એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરશે. જેમ કે ગંગાના મેદાનો, બ્રહ્મપુત્રના મેદાનો, બરાબર, મુખ ત્રિકોણ પ્રદેશ ને એવું બધું બંધાય તો ફળદ્રુપતામાં વધારો કરે. પછી વાત કરીએ કે પર્વતોમાંથી ઘણા બધા ખનિજો મળતા હોય. અરવલ્લીમાંથી ઘણા બધા ખનિજો મળે છે. આપણે ગુજરાતની અંદર ઘણી બધી પર્વતમાળા આવેલી છે, એમાંથી અલગ અલગ ખનિજો મળતા હોય છે. બરાબર, હિમાલયમાંથી ઘણા બધા ખનિજો જે છે એ મળતા હોય છે. તો ખનિજો માટેનું અત્યંત મહત્વનું
પછી પર્વતની અંદર આજુબાજુમાં અમુક જગ્યાએ જંગલો આવેલા હોય છે, જેમ કે હિમાલયની અંદર કેટલા બધા જંગલો આવેલા છે. તો ત્યાંથી ઇમારતી લાકડું, ઔષધિ અને વનીલ પેદાશો, વનીલ એટલે કે વન એટલે શું, તો કે જંગલની પેદાશો, વનીલ એટલે કે જંગલની પેદાશો મળે છે. ઊંચા પર્વતો ભેજવાળા પવનોને રોકીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. બરાબર. આ તમને થોડું ઘણું સમજાશે, એટલું બધું નહીં સમજાય, પણ આપણે જ્યારે રેઇનફોલ, વરસાદવાળો ટોપિક જ્યારે સમજીશું ત્યારે તમે આ બધી વસ્તુ વ્યવસ્થિત સમજી શકશો. એને એક રીતે ઓરિયોગ્રાફિક રેઇનફોલ કહેવાય. બરાબર. ઊંચા પર્વતો ભેજવાળા પવનોને રોકે છે. જેમ કે વાત કરીએ કે અરવલ્લીની પર્વતવાળા રોકી નાખે છે. આપણે દક્ષિણ ભારતની અંદર તો વેસ્ટર્ન ઘાટ જે છે, વેસ્ટર્ન ઘાટ એ આ બધા પવનોને રોકે છે ભેજવાળા અને વરસાદ લાવતી હોય છે. બરાબર. પર્વતોના ઢોળાવો ઉપર ચા, કોફી, ફળો વગેરે બાગાયતી એટલે કે હોર્ટિકલ્ચર અને બીજા અન્ય પાક લઈ શકાય છે. પછી ટુરિઝમ માટે અત્યંત મહત્વનું છે. પર્વતોમાં બધા ફરવા જતા હોય ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે. પર્વતો ઉપર નેચરલ વોટરફોલ આવેલા હોય છે. કુદરતી જે છે એ આપણે જોગનો ધોધ આવેલો છે, ગેર સપ્પાનો ધોધ આવેલો છે, ઘણા બધા ધોધ આવેલા છે. તો આ બધા ધોધની અંદરથી હાઇડ્રલ એનર્જી, જળ વિદ્યુત એનર્જી, વીજળી ઉત્પન્ન કરી શકાય છે. બરાબર. તો હાઇડ્રલ એનર્જી ઉત્પન્ન કરી શકાય. તો આ એનું મહત્વ છે. બરાબર. એ કોઈ એટલું ખાસ છે નહીં, ખાલી એકવાર વાંચી લેવાનું. હવે આપણો આગળનો ટોપિક છે ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશને ઇંગ્લિશમાં કહેવાય પ્લેટુ. ઉચ્ચ પ્રદેશને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લેટુ. પરંતુ આજે ઉચ્ચ પ્રદેશ માટે એક શબ્દ યાદ રાખો. ગમે ત્યારે ઉચ્ચ પ્રદેશ શબ્દ આવે ને એટલે તમારે યાદ રાખવાનું કે ટેબલ લેન્ડ. ઉચ્ચ પ્રદેશનું બીજું નામ શું છે? ટેબલ લેન્ડ. ખાલી ટેબલ લેન્ડ આ શબ્દ યાદ રાખશો ને તો ઉચ્ચ પ્રદેશની બધી લાક્ષણિકતા, બધી વસ્તુ જે છે એ ખબર પડી જશે. ઉચ્ચ પ્રદેશ એટલે કે પ્લેટુ એટલે કે ટેબલ લેન્ડ, ત્રણેય શબ્દ યાદ રાખવાના. આની વ્યાખ્યા શું? ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો કે 180 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. પરંતુ શું ખાલી 180 મીટર એ એક માત્ર એનાથી નક્કી થઈ જતું હશે? તો કે ના, એ તો ભ્રામક છે. 180 મીટરથી ઊંચું તો ઘણું હોય. બીજી લાક્ષણિકતા પણ હોવી જોઈએ. પહેલી લાક્ષણિકતા 180 મીટર કરતાં વધુ હોવું જોઈએ. બીજું, મેજ એટલે કે ટેબલ જેવો સપાટ શિખર ધરાવતો હોવો જોઈએ. એટલે કે શિખર ન હોવું જોઈએ, શિખર હોવું ન જોઈએ. મેજ ટેબલ જેવો સપાટ ભાગ ધરાવતો હોવો જોઈએ અને સીધા ઢોળાવવાળા ભૂમિ સ્વરૂપો હોવો જોઈએ. ઢોળાવ જે છે એ કેવો હોવો જોઈએ? સીધો ઢોળાવ હોવો જોઈએ. બરાબર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ટેબલ લેન્ડ યાદ રાખવાનું. ટેબલ લેન્ડ એટલે શું? તો કે ટેબલ જેવા સીધા હોવા જોઈએ. ટેબલ જેવો સીધો હોવો જોઈએ. તો પ્રશ્ન થાય કે ભાઈ ટેબલ જેવો સીધો હોય તો એ મેદાન ન બની જાય? તો કે ના, મેદાન ન બને. કેમ? કારણ કે 180 મીટર કરતાં ઊંચું પણ હોય ને. સમુદ્ર સપાટી કરતાં 180 મીટરની વધારે ઊંચાઈ પણ હોવી જોઈએ. તો 3 લક્ષણો જોયા. પહેલું, 180 મીટર કરતાં વધુ ઊંચાઈ હોવી જોઈએ સમુદ્ર કરતાં. બરાબર. બીજું, મેજ ટેબલ જેવો સપાટ એરિયા હોવો જોઈએ, સીધો ઢોળાવ હોવો જોઈએ. બરાબર. તો આવું હોય એને ઉચ્ચ પ્રદેશ, પ્લેટુ, ટેબલ લેન્ડ કહેવાય. ઊંચાઈનો આંક ભ્રામક છે. કેમ? કારણ કે વાત કરીએ તો અમેરિકાની અંદર પ્રેરીઝનું મેદાન આવેલું છે અને અમેરિકાની આ પૂર્વ ભાગમાં પિડામેન્ટના ઉચ્ચ પ્રદેશ કરતાં પણ વધુ ઊંચાઈ ધરાવે છે. પ્રેરીઝનું મેદાન જે છે તો એની ઊંચાઈ તો ઘણી વધારે છે. તેમ છતાં પણ એને ઉચ્ચ પ્રદેશ કહેતા નથી. કેમ? કારણ કે ઢોળાવને એવું બધું ન આવેલું હોય ને એટલે. અથવા તો આપણે વાત કરીએ કે સપાટ એરિયા જે છે આવેલો ન હોય એટલે. ઉચ્ચ પ્રદેશો જે છે એ 33% જેટલો વિસ્તાર રોકે છે. સમગ્ર પૃથ્વીમાં 33% જગ્યાએ જે છે એ શું આવેલું છે? તો કે ઉચ્ચ પ્રદેશો આવેલા છે. બરાબર. હવે વાત કરીએ કે કેટલાક વિદ્વાનો એને ટેબલ લેન્ડ કહે છે. મેં તો તમને પહેલાં જ કહી દીધું કે ભાઈ ટેબલ લેન્ડ શબ્દ કીવર્ડ જે છે એ યાદ રાખજો. બરાબર. હવે ઉચ્ચ પ્રદેશના અલગ અલગ પ્રકાર છે. કયા પ્રકાર છે? તો પહેલું તો ઇન્ટર માઉન્ટેન ઉચ્ચ પ્રદેશ. ઇન્ટર માઉન્ટેન ઉચ્ચ પ્રદેશ એટલે કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. કીવર્ડ શબ્દ ઉપરથી સમજવાનું. ઇન્ટર એટલે કે વચ્ચે આવેલું હોય. ઇન્ટર એટલે વચ્ચે. બે પર્વતની વચ્ચે જો કોઈ ઉચ્ચ પ્રદેશ આવેલો હોય તો એને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. જો નીચે આપેલો છે 2 પર્વત છે અને વચ્ચે ઉચ્ચ પ્રદેશ છે. બરાબર. 2 પર્વત એની વચ્ચે ઉચ્ચ પ્રદેશ, તો એને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એ કોને કહેવાય? તો કે એક બાજુ પર્વત આવેલો હોય, અને બીજી બાજુ ઉચ્ચ પ્રદેશ આવેલો હોય એને. ઓકે. જો અહીંયા નીચે ફોટો આપેલો છે. બરાબર. કે આ પર્વત છે, બરાબર. એક બાજુ ઢોળાવ છે એટલે કે એક બાજુ પર્વત છે અને બીજી બાજુ ઉચ્ચ પ્રદેશ છે. તો એને શું કહેવાય? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીયમાં શું? 2 બાજુ પર્વત હોય. પર્વત પ્રાંતીયમાં એક જ બાજુ પર્વત હોય. ખંડીય ઉચ્ચ પ્રદેશ અને કિનારાનો ઉચ્ચ પ્રદેશ. હવે ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે શું થાય? તમે વિચારીને કહો તો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ જે છે એ પૃથ્વીના પેટાળની અંદર અમુક ભૂમિખંડોની એની અંદર કંઈક લોચા પડ્યા હોય ને તો એના કારણે અંદરનો ભાગ, ઉપરનો ભાગ એ ઊંચકાઈ ગયો. એક રીતે ખંડ એટલે શું કહેવાય? તો ખંડ એટલે આપણે સમજી ગયા હતા કે બ્લોક માઉન્ટેન વાળામાં મેં તમને સમજાવેલું હતું કે બ્લોક માઉન્ટેન કેવી રીતે બને, ખંડ પર્વત કેવી રીતે બને. હવે જો બ્લોક માઉન્ટેન બને અને ત્યારે જ મેં તમને એ વાત પણ કીધી હતી કે જો બ્લોક માઉન્ટેનની અંદર શિખરની રચના ન થાય, ડોમ શિખર જેવી રચના ન થાય અને ઉપરનો ભાગ સપાટ રહે, સીધો રહે તો ઉચ્ચ પ્રદેશ બની જાય. બરાબર. તો ખંડીય
બ્લોક માઉન્ટેન ખંડ પર્વત જેવી રીતે બને એવી જ રીતે જો શિખર ન રચાય તો એને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. ખ્યાલ આવ્યો? બીજું છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ. તો કિનારાનો ઉચ્ચ પ્રદેશ એ કયો? તો સમુદ્ર કિનારે, દરિયા કિનારે કોઈ ઉચ્ચ પ્રદેશ આવેલો હોય તો એને કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહેવાય. તો ઉચ્ચ પ્રદેશ શું છે, કઈ રીતે એના પ્રકાર, એ ખ્યાલ આવી ગયો. ફરીથી એકવાર હું તમને બધું રિવાઇઝ કરી દઉં, બરાબર? તો કે ઉચ્ચ પ્રદેશ જે છે 180 મીટર કરતાં ઊંચો હોવો જોઈએ, મેજ ટેબલ જેવા સપાટ હોવા જોઈએ, થોડો ઘણો ઢોળાવ હોવો જોઈએ. ઊંચાઈ જે છે એ ભ્રામક છે. કેમ? કારણ કે અમેરિકાનું પ્રેરીઝનું મેદાન જે છે એ ઊંચાઈ કરતાં વધુ છે, તેમ છતાં પણ એમાં આવતું નથી. સમગ્ર વિશ્વની અંદર 33% જગ્યા જે છે એ ઉચ્ચ પ્રદેશો રોકે છે. એનું બીજું નામ છે ટેબલ લેન્ડ. ટેબલ લેન્ડ શબ્દ આપણે યાદ રાખવાનો એટલે ખબર પડી જાય. એના પ્રકાર જોઈએ તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, બે પર્વતની વચ્ચે આવેલો હોય એ ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એટલે કે એક બાજુ પર્વત હોય, બીજી બાજુ ઉચ્ચ પ્રદેશ હોય. ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કે બ્લોક માઉન્ટેન, જે આપણે વાત કરી હતી, બ્લોક ખંડવાળી વસ્તુ જે હતી એ. કિનારાનો ઉચ્ચ પ્રદેશ દરિયા કિનારે આવેલો હોય એ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બાકી હવે આપણે બધા ડિટેલમાં જોઈએ. ફરીથી એકવાર કહી દઉં, બરાબર? તમારો ક્વેશ્ચન એવો છે કે ભાઈ ઉચ્ચ પ્રદેશમાં મેં તમને કીધું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશમાં કે બે પર્વત વચ્ચે જે જગ્યા આવેલી હોય એને કહેવાય આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. પણ તમારું એવું કહેવાનું થાય છે કે ગઈકાલે મેં તમને એવું ચલાવ્યું હતું કે બે પર્વત વચ્ચેની જે જગ્યા આવેલી હોય, બે પર્વત વચ્ચેની જગ્યા, એને તો ખીણ કહેવાય, એને તો વેલી કહેવાય. તો એનો જવાબ શું છે કે ભાઈ ખીણ જે છે ને એ મુખ્યત્વે વી આકારની હોય અથવા યુ આકારની હોય. નદીઓ દ્વારા જે ખીણ બનાવવામાં આવે એ વી આકારની હોય અને એ એકદમ સાંકડી હોય. એકદમ કેવી હોય? સાંકડી હોય. જ્યારે ઉચ્ચ પ્રદેશ કેવો હોય તો કે એ લાંબો હોય, એની એ પહોળો હોય, એની જગ્યા વધારે હોય. યુ આકારની ખીણ જે છે એ હિમ નદીઓ, ગ્લેશિયર્સ, હિમ નદીઓ બનાવતી હોય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે શું યાદ રાખવાનું કે ઉચ્ચ પ્રદેશ એટલે કે એ ટેબલ લેન્ડ હોય. ટેબલ લેન્ડ એટલે એ કેવી હોય? ટેબલ જેવી, મેજ જેવી સપાટ સંરચના ધરાવતો હોય અને પહોળા હોય. જ્યારે પહાડોની અંદર જે વેલી આવેલી હોય, જે ખીણ આવેલી હોય, એ કેવી હશે? તો એ તો એકદમ સાંકડી હશે. એ કેવી હશે? એકદમ સાંકડી હશે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઉચ્ચ પ્રદેશ કેવા હશે? સપાટ જ હશે, સપાટ. જ્યારે ખીણ જે છે એ સપાટ નહીં હોય, એ તો ખાડા ખરબચડાવાળી ને એવી બધી હશે. ઓકે, ખ્યાલ આવ્યો? અત્યારે આ બધા પ્રકારની એ બધું મેં તમને ઓલરેડી ચલાવી દીધું. હવે ઉપરથી જે અત્યંત મહત્વના કીવર્ડ જે છે એ હું તમને થોડા ઘણા ચલાવી દઉં છું. બાકી તમે તમારી રીતે વાંચી લેજો. કેમ? કારણ કે આમાં એટલો બધો ટાઈમ પાસ કરવા જેવો નથી, બરાબર? તો આંતર પર્વતીય ઓલરેડી કહી દીધું કે ચારે બાજુ પર્વત શ્રેણીથી ઘેરાયેલા હોય અથવા તો બે પર્વતની વચ્ચે આવેલા હોય, ચારે બાજુ પર્વત હોય એ, બરાબર? તો એને આ કહેવાય. બીજી વાત કરીએ આંતર પર્વતીય. તો આંતર પર્વતીય એટલે શું? આંતર પર્વતીય, ચલો, આંતર પર્વતીય જે છે એ ફોલ્ડ માઉન્ટેન સાથે જોડાતા આવે છે, બરાબર? ગેડ પર્વતો સાથે. ખંડીય ઉચ્ચ પ્રદેશમાં એ કોની યારે જોડાતા આવતા હતા? તો કે એ બ્લોક માઉન્ટેન સાથે જોડાતા આવતા હતા. જ્યારે અહીંયા આંતર પર્વતીય જે છે, આંતર પર્વતીય, એ ફોલ્ડ માઉન્ટેન સાથે જોડાતા આવે છે. તો જ્યારે ગેડ પર્વતોની રચના થાય, ફોલ્ડ માઉન્ટેન જ્યારે બને, કઈ રીતે બને આપણે ઓલરેડી સમજી ગયું. ત્યારે અમુક વાર કેવું થાય કે મધ્ય ભાગમાં ગેડ પડ્યા વગર, ગેડ એટલે કે ફોલ્ડ, જે પાણીના લહેર જેવી આકૃતિ, એ ન બને, એવી ગેડ પડે જ નહીં અને મૂળ સ્થિતિમાં જ ઉંચકાઈ આવે, તો આ મધ્ય ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે, બરાબર? તો આવા કેસમાં શું થશે? સપાટ રચના હશે અને બે બાજુ પર્વતો તો હશે જ તે. તો ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનો સંબંધ કોની સાથે? ફોલ્ડ માઉન્ટેન સાથે છે, ગેડ પર્વત સાથે. જ્યારે ખંડીય ઉચ્ચ પ્રદેશ હતા, ખંડીય, એ કોની સાથે? બ્લોક માઉન્ટેન સાથે છે, બરાબર? ક્યાં ક્યાં આવેલા છે? તો કે ભારતની ઉત્તરે તિબેટનો ઉચ્ચ પ્રદેશ, હિમાલય શ્રેણીની અંદર દક્ષિણ અમેરિકાનો બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ, એન્ડીઝ પર્વતોથી ઘેરાયેલો ઉત્તર અમેરિકાનો કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ, રોકીજ પર્વતમાળાથી ઘેરાયેલો છે. તો આ બધા જે આંતર પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, બીજો છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ શું? તો કે જે ઉચ્ચ પ્રદેશની એક તરફ ઊંચા પર્વતો હોય અને બીજી તરફ ઢોળાવ નીચા મેદાન કે સમુદ્રમાં ભળી જતા હોય. એટલે કે એક બાજુ પર્વત હોય, બીજી બાજુ પર્વત ન હોય, બીજી બાજુ કાં તો મેદાન હોઈ શકે, કાં તો સમુદ્ર કિનારો હોઈ શકે. એને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે, બરાબર? જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું તમને બીજી વાત કીધું, પ્રિલિમ્સમાં આમાંથી ક્વેશ્ચન ઓછા પૂછાશે. મેઇન્સમાં આ જ ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછાઈ જાય કે ઉચ્ચ પ્રદેશોની વ્યાખ્યા આપી, તેના પ્રકાર સમજાવી, તેનું મહત્વ સમજાવો, બરાબર? આવો ક્વેશ્ચન પૂછાઈ જાય. દક્ષિણ અમેરિકાની અંદર પેટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ, ઉત્તર અમેરિકામાં પીડામેન્ટનો ઉચ્ચ પ્રદેશ, એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. બીજો આમાં ક્વેશ્ચન કેવો પૂછે કે ભાઈ કયો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તો કે પેટાગોનિયા દક્ષિણ અમેરિકા, પીડામેન્ટ ઉત્તર અમેરિકા, અથવા તો અમુક વાર જે છે એ જોડકું જે છે એ એનું એ રીતે પૂછાઈ જતું હોય, બરાબર? હવે આપણે સમજીએ ખંડીય ઉચ્ચ પ્રદેશ. જો અહીંયા ખંડીય ઉચ્ચ પ્રદેશ આપેલો છે, બરાબર? બ્લોક માઉન્ટેન વાળું મેં તમને જે ચલાવેલું એ જ વસ્તુ અહીંયા આવશે. એના મહત્વના કીવર્ડ હું તમને કહી દઉં, બાકી તમારી રીતે વાંચી લેજો. તો જ્યારે ભૂસંચલનની ક્રિયાના અનુરૂપ, ભૂસંચલનની ક્રિયા ક્યાં થતી હોય? પૃથ્વીના પેટાળમાં. તો એના કારણે સમગ્ર ભૂમિખંડ કે તેનો ઘણો મોટો ભૂભાગ ઊંચો થઈ જાય અને એ સમતલ રહી જાય, તો એવા ભૂમિ સ્વરૂપને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે.
ક્યારેક ફાટ પ્રસ્ફોટનથી લાવા જે છે એ વિસ્તૃત વિસ્તારમાં પથરાઈને પણ આ પ્રકારનો ઉચ્ચ પ્રદેશ જે છે એ રચાતો હોય છે. આના ઉદાહરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણ ભારતનો જે આપણે ઉચ્ચ પ્રદેશ છે એ આખો કયો છે તો આ જ પ્રકારનો છે, બ્લોક, ખંડીય પ્રકારનો છે. આફ્રિકા ખંડની અંદર ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ. ગ્રીનલેન્ડ આપણે જોયો તો કે ગ્રીનલેન્ડ એ કોનો છે તો કે ડેનમાર્ક દેશની માલિકી છે ગ્રીનલેન્ડ ઉપર. તો ગ્રીનલેન્ડ એ ખુદ આખો ઉચ્ચ પ્રદેશ છે. દક્ષિણ આફ્રિકાનો કારો ઉચ્ચ પ્રદેશ. આ બધા એના કારણે બનેલા છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ. તો કે સમુદ્ર કિનારે જે આવેલા હોય એ ભૂસંચલનની પ્રક્રિયાથી સમુદ્ર કિનારા નજીકના પ્રદેશમાં સમુદ્ર સપાટીથી થોડી ઊંચાઈ જે છે એ ઊંચાઈ આવી ગઈ હોય તો તટવર્તીય પ્રદેશો નીચે બેસી જાય તો એના કારણે આ ઊંચો પ્રદેશ બનેલો હોય છે. મુખ્યત્વે આવા ઊંચ પ્રદેશો ખંડીય છાજલી સાથે એકરૂપ થયેલા હોય છે. અને આનું ઉદાહરણ આપણે યાદ રાખવાનું. દક્ષિણ ભારતની અંદર કેરળની આજુબાજુ, તમિલનાડુની આજુબાજુનો વિસ્તાર જે છે એ કોરોમંડલ, કેરળનો નહીં પરંતુ તમિલનાડુનો જે વિસ્તાર જે છે કોરોમંડલ એ ઉચ્ચ પ્રદેશ આ રીતે બનેલો છે. આફ્રિકાનો ટાંગાનિકાનો ઉચ્ચ પ્રદેશ એ પણ આવી રીતે બનેલો છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો હવે ઉચ્ચ પ્રદેશનું મહત્વ જોઈ લઈએ. તો મહત્વ મેં તમને કીધું કે એટલું બધું કંઈ ખાસ છે નહીં, તો ટૂંકમાં વાંચી લેવો તો પણ ખબર પડી જાય. તો કે આ ખનિજોના ભંડાર છે, ઘણા બધા ખનિજો અહીંયાથી મળે. લાવાયુક્ત કાળી માટી જે છે એ એની અંદર જોવા મળે, લાવાવાળી કાળી માટી જે કપાસના પાક માટે ખૂબ સારી છે. ઉચ્ચ પ્રદેશોમાં ટૂંકા ઘાસના પ્રદેશ ધરાવતા હોવાથી તેમાં પશુપાલન થઈ શકે છે. જો પર્વત હોય ને તો પર્વતીય વિસ્તારમાં પશુપાલન એટલું બધું ન થઈ શકે, કારણ કે પર્વત તો શિખરવાળા હોય, ઊંચાઈવાળા હોય, ઠંડીની બધું વધારે હોય તો અહીંયા પ્રોબ્લેમ થાય. જ્યારે આ તો લેન્ડ સપાટ, ટેબલ લેન્ડ એટલે કે સપાટ ટેબલ જેવા ધરાવતા હોય એટલે પશુપાલન નહીં થઈ શકે. ઉચ્ચ પ્રદેશોના વધુ વરસાદવાળા ક્ષેત્રમાં જંગલોમાંથી અમુક જંગલ પેદાશો મળે જે ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. ઇમારતી લાકડું ને એ બધું જે છે એ મળતું હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે આગળનું આપણું ભૂમિ સ્વરૂપ છે મેદાનો. તો મેદાનો શું છે તો કે સમુદ્ર સપાટીથી 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા હોય અને લગભગ સમથળ સપાટી ધરાવતા હોય તેમજ એક સમાન ખડક રચના ધરાવતા હોય તેવા ભૂમિ સ્વરૂપોને મેદાન કહે છે. તો કેટલી લાક્ષણિકતા આપી? પહેલી લાક્ષણિકતા હોય તો એ આપી કે 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા હોવો જોઈએ, સમતળ સપાટી ધરાવતા હોવા જોઈએ, અને ત્રીજું ખડક રચના એક સમાન હોવી જોઈએ. ખડકો જે પદાર્થો અંદર જે ખડકો જે છે, રોક્સ જે છે એ એક સમાન હોવા જોઈએ. એવું નહીં કે એક આરસપહાણ હોય ને બીજો ગ્રેનાઇટ હોય, એક બેસાલ્ટ હોય ને બીજો એક, એવું ન ચાલે. ખડકો એક સમાન હોવા જોઈએ. બરાબર, ફરીથી જોઈએ, 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ હોવી જોઈએ, સમથળ હોવા જોઈએ અને ખડક રચના એક સમાન હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? હવે ઊંચાઈ જે છે 180 મીટર કરતાં ઓછી, તો એ પણ આની અંદર પણ કેવી છે? ભ્રામક છે. કેમ? કારણ કે યુએસએના પ્રેરીઝના મેદાનો એ છે હકીકતમાં મેદાનો, એનું નામ શું છે? પ્રેરીઝના મેદાનો, પણ એની ઊંચાઈ તો સમુદ્ર સપાટી કરતાં 1500 મીટર વધુ છે. તો 1500 મીટર છે, અહીંયા તો એવું કહે છે 180 મીટર કરતાં ઓછી હોવી જોઈએ, આ તો 1500 મીટર કરતાં વધુ છે. તેમ છતાં પણ એને મેદાનો કહે છે. કેમ? કારણ કે બાકીની ખડક રચના એક સમાન છે, સમથળ જોવા મળે છે, બીજા લક્ષણો લાગુ પડે છે એટલે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે પશ્ચિમ એશિયામાં જોર્ડન નદીનું મેદાન એ સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે. બરાબર, જોર્ડન નદીનું જે મેદાન જે છે એ તો ઘણું નીચું છે, તો તેમ છતાં પણ એને મેદાન કહે છે. એટલે આંકડો કેવો છે? ભ્રામક છે. બરાબર, મેદાનો વાત કરીએ તો સમગ્ર પૃથ્વીની અંદર 41% જગ્યા ઉપર જે છે એ મેદાનો આવેલા છે. મેદાનના મુખ્યત્વે 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર આપણે જોઈ લઈએ? કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. 3 કીવર્ડના આધારે આપણે સમજીએ તો કે કિનારાના મેદાન એટલે કયા હોઈ શકે? ગમે ત્યારે શબ્દ આવે કિનારો એટલે શું સમજવાનું? સમુદ્ર કિનારો સમજવાનું. સમુદ્ર કિનારે જે મેદાન આવેલા હોય એ સમુદ્ર કિનારે જે બીચ ને એવું બધું આવેલું હોય ને એને એક રીતે મેદાન જ કહેવાય. આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડનો દરિયા કિનારો આવેલો છે તો એને કાઠિયાવાડનું મેદાન કહે છે. બરાબર, પછી કોંકણનો દરિયા કિનારો આવેલો છે, મલબાર આવેલા છે, મલબારના મેદાનો આવે, કોંકણ, મલબાર અને કોરોમંડલ. બરાબર, એ બધા તમને ખ્યાલ હોવો જોઈએ. એવા મેદાનો જે છે એ આવેલા છે. આપણે હમણાં થોડી વારમાં ડિટેલમાં જોઈએ. ઇન શોર્ટ, કિનારાના મેદાન એટલે કે સમુદ્ર કિનારે જે આવેલા હોય એ. બરાબર, બીજું ઘસારણના મેદાન. અમુક એવો હોય કે જે ઘસારો થઈ ગયા હોય, કોઈ જગ્યાએ ઘસારો થઈ, માની લો કે પર્વત છે, 2-3 પર્વત આવેલા છે, 2-3 પર્વત, પણ હવે ઉપરનું જે શિખર જે છે, ઉપરનું શિખર એ બધાયનું ઘસાઈ ગયું. કોના કારણે? બાહ્ય બળોના કારણે, નદીના કારણે, હિમ નદીના કારણે, પવનના કારણે, તાપમાન, એ કોઈ પણના કારણે આખું બધું ઘસાઈ ગયું. હવે એ કંઈ 1-2-5 વર્ષમાં ન ઘસાય, કરોડો વર્ષમાં ઘસાઈ ગયું. તો હવે તો એ સપાટ થઈ જશે. તો એને ઘસારણના મેદાનો કહેવાય. આટલી ખબર પડી કે નહીં? બીજી વસ્તુ, કીવર્ડ શબ્દ મહત્વનો ખૂબ જ યાદ રાખવાનો. તો એને કહેવાય ઘસારણના મેદાનો. પણ હવે આને બીજી રીતે વિચારો. માની લો કે કોઈ પણ જગ્યાએથી આ ઘસારો થયો, તો આ ઘસારણનો જે કચરો થયો, જે મલવા એટલે કે જે કચરો, જે એના ક્ષણો જે રહ્યા, તો એ
યસ એ જઈ અને કોઈક જગ્યાએ નિક્ષેપ થશે કે નહીં, એ કોઈ જગ્યાએ ભેગા તો થવાના જ છે. તો જે જગ્યાએ નિક્ષેપ થશે ત્યાં પણ મેદાન બની શકે, તો એને નિક્ષેપણના મેદાન કહેવાય. નિક્ષેપણના મેદાન મુખ્યત્વે નદીઓ દ્વારા જે કાંપ ઢસડી અને લાવવામાં આવતો હોય અને એ જે જગ્યાએ ભેગા કરે, એ જે જગ્યાએ નિક્ષેપ કરે એ અહીંયા નિક્ષેપણના મેદાન બનાવે. જેમ કે ગંગાના મેદાન, બ્રહ્મપુત્રના મેદાન, યમુનાના મેદાન, મુખ ત્રિકોણ પ્રદેશ જે બનાવે, બરાબર, તો એ જે જગ્યાએ નિક્ષેપ કરે એના મેદાન. ઇન શોર્ટ તમારે મેઇન વસ્તુ શું યાદ રાખવાનું, કીવર્ડ સમજવાનું કે ભાઈ ઘસારણ શબ્દ આવ્યો, ઘસારણના મેદાન, તો તમારા મગજમાં વિચાર કરવાનો કે ઘસારો થવાના કારણે શું થયું હશે, તો કે પહેલાં ત્રિકોણ જેવી રચના હશે, આપણે શું કહેવાય શિખર આવેલા હશે, પરંતુ ઘસારો થવાના કારણે એ શિખરને એ બધું ઘસાઈ ગયું હશે, તો એના કારણે જે મેદાન બન્યા એ ઘસારણના મેદાન. પરંતુ હવે આ બધું ઘસાઈ ગયું તો ઘસડાઈને આ બધો જે ક્ષાર, આ બધી વસ્તુ, આ બધો જે કચરો, આ બધો જે મલવો જે છે એ કોઈ એકાદી જગ્યાએ ભેગો તો કરશે ને, એકઠો તો કરશે ને, તો કોઈ એની માટે શબ્દ છે નિક્ષેપ. તો જ્યાં નિક્ષેપ કરશે ત્યાં પણ મેદાન બનશે, બે જગ્યાએ મેદાન બનશે. નિક્ષેપણના મેદાન મુખ્યત્વે નદીઓ અલગ અલગ જગ્યાએથી કાંપ ઢસડી અને લાવતી હોય તો એ એક જગ્યાએ ભેગો કરે, એકઠો કરે, અહીંયા નિક્ષેપણના મેદાન બને. મુખ્યત્વે વાત કરીએ તો ગંગાના મેદાન, યમુનાના મેદાન, બ્રહ્મપુત્રના મેદાન, મુખ ત્રિકોણ પ્રદેશ જે બનાવતી હોય એ બધું પણ જોવા મળે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો ઇન શોર્ટ આપણે વાત કરીએ ને તો નદીઓ બે પ્રકારના મેદાન બનાવે, ઘસારણ નહીં દે અને નિક્ષેપણ નહીં દે. જ્યાં ઘસારો કરતી જાય અહીંયા મેદાન બનાવતી જાય, નિક્ષેપ કરે ત્યાં પણ મેદાન બનાવે. ઓકે, બધા પ્રકાર જે છે એ ડિટેલમાં જોઈએ, વન બાય વન બધા જોતા જઈએ. તો પહેલાં તો કિનારાના મેદાન, મેં તમને કહી દીધું સમુદ્ર કિનારે જે મેદાન આવેલા હોય એ. મુખ્યત્વે આ મેદાનો ઉદ્ભવ જે છે એ ખંડીય છાજલીનો જે વિસ્તાર હોય એ ઊંચકાઈ અને આવવાથી થયેલો છે અને તેનો ઢાળ સમુદ્ર તરફ જોવા મળે છે. એટલે કે સમુદ્રની અંદર જતા હોય ને એનો ઢાળ સમુદ્ર બાજુનો જોવા મળે છે. નદીઓ ખંડની અંદરના ભાગમાંથી કાંપ ઘસડી અને લાવી આવા મેદાનોનું નિક્ષેપણ કરી અને આવા મેદાનને સમતલ બનાવે છે. આપણે જોયું કે મોટા ભાગની નદીઓ જે છે એનો અંત ક્યાં થતો હોય છે, તો કે સમુદ્રમાં જ થતો હોય છે. તો નદીઓ જે છે એ શું કરતી હોય, નદીઓ પોતાનો કાંપને એ બધું લાવતી હોય, બરાબર, તો એ આ કાંપને એ બધું જે જગ્યાએ અટકે, બરાબર, તો એ નિક્ષેપ કરે તો ત્યારે આવા મેદાનો જે છે એ રચાતા હોય છે. બરાબર, એટલે વાત કરીએ તો દરિયા કિનારે આવેલા હોય તો મોટે ભાગે આ મેદાનો કેવા હોય, ક્ષારયુક્ત હોય અને એના કારણે બિન ઉપયોગી જોવા મળે છે. ખેતી માટે એટલા ઉપયોગી જોવા મળતા નથી. ભારતમાં વાત કરીએ તો મલબારના કિનારે જે મેદાનો આવેલા છે, જાપાનના પૂર્વ પટ્ટામાં આવા મેદાનો જે છે એ આવેલા છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો હવે આપણે આ ભારતનો નકશો છે તો ભારતમાં દરિયા કિનારાના અમુક મેદાન આવેલા છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે 5 મેદાન જે છે, આ 5 મેદાન વારંવાર પૂછાતા હોય છે કે કઈ જગ્યાએ આવેલા છે, શું ઓલું પેલું એ. તો કે કોંકણ, કનારા, મલબાર, કોરોમંડલ અને નોર્ધન સરકાર, આટલા મેદાન પૂછાતા હોય છે. કે કોંકણનું મેદાન ક્યાં આવેલું છે, તો કે કોંકણનું મેદાન જે છે એ મહારાષ્ટ્રની અંદર આવેલું છે. મહારાષ્ટ્રની અંદર, જો અહીંયા આ મહારાષ્ટ્ર છે, એની નીચે કનારાનું મેદાન આવેલું છે. તો એ તો એકદમ સહેલું. કનારાનું મેદાન ક્યાં આવેલું છે, તો કે એ તો કર્ણાટકની અંદર આવેલું છે. ક્યાં? કર્ણાટકની અંદર આવેલું છે. કર્ણાટકની અંદર. કર્ણાટકની ભાષા પણ કન્નડા છે અને મેદાન પણ કનારા છે. બરાબર, એની નીચે મલબારનું મેદાન આવેલું છે. એની નીચે શું આવેલું છે? મલબારનું મેદાન. તો મલબાર ક્યાં આવેલું છે? કેરળની અંદર. મલબાર ગોલ્ડ આવે છે. મલબાર ગોલ્ડ આવે છે. બરાબર, તો આવો અમુક વાર વિસ્તાર પણ પૂછાતો હોય છે. એની બાજુમાં કોરોમંડલનું મેદાન આવેલું છે. તો એ કયું છે? એ તમિલનાડુવાળો વિસ્તાર છે. એની ઉપર નોર્ધન સરકારનું મેદાન જે છે એ આવેલું છે. એ આપણે ઝારખંડવાળો અને એ બધો વિસ્તાર છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આવા મેદાન અમુક વાર ક્યાં આવેલા છે એ પૂછાતા હોય છે. અમુક વાર પ્રશ્ન પૂછે છે કે ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવો. ઉત્તરથી દક્ષિણ તરફ જે છે એ ગોઠવો. એક મિનિટ. તો ઉત્તરથી દક્ષિણ તરફ ને દક્ષિણથી ઉત્તર તરફ, પૂર્વ તરફ આવી રીતે પૂછાતું હોય છે. બરાબર, હવે જો બીજો ફોટો જે છે એ ઓપન કરો કે કચ્છ ને કાઠિયાવાડ ને એ બધું જે આડી અવડી લાઈન ને એ બધું પોપટી કલર જેવો છે એ. તો પહેલાં જે છે એ આપણને આટલા તો ખબર હોવા જોઈએ, કોંકણ, કનારા, મલબાર, કોરોમંડલ અને નોર્ધન સરકાર. અને આમાં પણ જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને તો કોંકણ, મલબાર અને કોરોમંડલ, એ તો યાદ હોવા જ જોઈએ. એને યાદ રાખવાની હું તમને એક ટ્રીક કહું. કોંકણમાં કેટલા 3 અક્ષર છે, પછી મલબારમાં કેટલા 4 અક્ષર છે, મલબારમાં કેટલા 4 અક્ષર છે અને કોરોમંડલમાં કેટલા 5 અક્ષર છે. તો કે કોંકણ, મલબાર અને કોરોમંડલ એને લાઈનમાં યાદ રાખવાના. કોંકણ મહારાષ્ટ્ર, એની નીચે મલબાર કેરળમાં અને કોરોમંડલ આવી બાજુ તમિલનાડુમાં. ઓકે, ખ્યાલ આવ્યો? હવે પોપટી કલર જેવો જે છે તો બીજા પણ મેદાન છે. જેમ કે કચ્છનું મેદાન આવેલું છે, આપણે કચ્છનું મેદાન, એની નીચે કાઠિયાવાડનું મેદાન આવેલું છે. તો આવો પ્રશ્ન તો આપણને પૂછે તો આપણે તો કહી શકીએ. બરાબર, આપણે તો જવાબ આપી દઈએ. બરાબર, પછી એની નીચે દક્ષિણ ગુજરાતની અંદર પણ મેદાન આવેલું છે. દક્ષિણ ગુજરાતનું મેદાન પણ આવેલું છે. કાઠિયાવાડનો દરિયા કિનારો આવેલો છે. બરાબર, પછી જો આ કોંકણ, મલબાર આપણે ઓલરેડી જોઈ લીધું. કનારા આમાં આપેલું નથી. કેપ કેમોરિન,
કેપ કોમોરિન અથવા કેપ કેમરીન. પ્રશ્ન પૂછાઈ જશે કેપ કેમરીન ક્યાં આવેલું છે? તો દક્ષિણ ભારતની અંદર એકદમ છેલ્લામાં છેલ્લું જે મેદાન આવેલું છે અથવા એક પોઈન્ટ આવેલો છે એને કેપ કોમોરિન કહે છે. બરાબર, કેપ કોમોરિન શબ્દ મહત્વનો છે, યાદ રાખવાનો. બરાબર, ઓડિશાનું જે મેદાન છે, ઓડિશાનું મેદાન, ઓડિશાવાળું દરિયા કિનારાનું મેદાન, એને ઉત્કલનું મેદાન પણ કહે છે. એને ઉત્કલનું મેદાન, ઉત્કલનો પટ્ટો પણ કહે છે. બરાબર, તો આ બધા એક રીતે દરિયા કિનારાના મેદાન છે, કિનારાના મેદાન આને કહી શકાય. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ઘસારણના મેદાન. તો ઘસારણ એટલે ઇરોઝન, જે ઘસારો થવાથી જે બનેલા હોય, ધોવાણના કારણે, ઘસારણના કારણે. આમાં કેવું બળ લાગતું હોય? બાહ્ય બળ લાગતું હોય, નદી દ્વારા, પવન દ્વારા, હિમ નદી દ્વારા, આવા બધાના કારણે. આ બધા બળો મુખ્યત્વે ગતિશીલ બળો હોય, તો એના કારણે અમુક વાર પર્વતને, ઉચ્ચ પ્રદેશને એ ઘસાય અને સમતલ બની જાય, સપાટ બની જાય. તો એ જે મેદાન બને એ ઘસારણના મેદાન આપણે ઓલરેડી જોઈ લીધું. જેમાં પોચા ખડકો ઝડપથી ખસાય છે. તો એ તો રેડી વાત જ છે ને ભાઈ, પોચા ખડકો ઝડપી ખસાય, ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે. નક્કર ખડકો ધીમે ધીમે ખસાય છે. તો એ પણ આપણે નક્કર એટલે શું, આપણે ઓલરેડી નક્કર એટલે શું, પોલું એટલે શું, પોચું એટલે શું, એ જોઈ લીધું છે. આવા મેદાનોને પેની પ્લેન કહે છે. આ શબ્દ અત્યંત મહત્વનો છે. પ્રશ્ન પૂછી જશે પેની પ્લેન કયા છે? તો પેની પ્લેન એ ઘસારણના મેદાન છે. ઘસારણ જે છે એના મેદાનનું બીજું નામ પેની પ્લેન છે. બરાબર, હવે નદીના ઘસારણના કારણે રચાયેલા મેદાનોમાં આપણે જોઈએ તો દિલ્હીની આજુબાજુ, દિલ્હીની પશ્ચિમે આવેલો અરવલ્લીનો પ્રદેશ, પૂર્વ ઇંગ્લેન્ડનું મેદાન, રશિયાના મધ્યના મેદાનો, પેરિસનું બેસીન, આ બધા મુખ્યત્વે છે. તો જેવી રીતે નદીઓ દ્વારા મેદાન બને, તો એવી રીતે હિમ નદીઓ, ગ્લેશિયર દ્વારા પણ મેદાન બનતા હોય છે. કેનેડા, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડમાં આવા વિસ્તારો જે છે એ આવેલા છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ બધા કેવા થઈ ગયા? ઘસારણના મેદાનો, જેને પેની પ્લેન પણ કહે છે. હવે જોઈએ નિક્ષેપણના મેદાનો. તો નિક્ષેપણ આપણે ઓલરેડી સમજી ગયું કે ભાઈ નદી ક્યાંકથી ઘસારો કરશે તો એને ક્યાંક ને ક્યાંક તો ઠાલવશે જ તે, ક્યાંક ને ક્યાંક તો ભેગું, ક્યાંક ને ક્યાંક તો એકઠા કરશે જ તે, ક્યાંક ને ક્યાંક તો ભેગું કરશે તે, ક્યાંક ને ક્યાંક એનો નિક્ષેપ કરશે. તો ગતિશીલ બળો આ નદી, હિમ નદી, પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે. તેઓ પોતાની સાથે લાવેલો વહન બોજ, વહન બોજ એટલે શું? તમામે તમામ પ્રકારનો જે એની અંદર કચરો હોય એ કચરો કયો કયો? મુખ્યત્વે રેતી, કપચી, કાંકરા, માટી, કાપ, આ બધી વસ્તુ. આને તમે એવી રીતે યાદ રાખો. ચલો, ગંગા નદી જે છે, ગંગા નદી, રાઈટ, ગંગા નદીની લંબાઈ જે છે એ 25 કિલોમીટર છે. 25 કિલોમીટર. તો કેટલી 2500 કિલોમીટર થઈ, બહુ વધારે લાંબી કહેવાય. તો હવે 2500 કિલોમીટરના વિસ્તારની અંદર, ડિસ્ટન્સની અંદર એની વચ્ચે કેટલી બધી વસ્તુ આવતી હશે? ઘણા બધા પર્વતો, ઘણા બધા ડુંગરો, ઘણી બધી ખીણ, ઘણા બધા ઉચ્ચ પ્રદેશો, ઘણા બધા ખડકો, પથ્થર, કેટલું બધું આવતું હશે. તો એ બધાને એ કટકા કરી, એ બધાનું ઘસારણ કરીને લાવતી હશે ને, અને એનો અંત ક્યાં કરતી હશે? બે ઓફ બેંગાલ, બંગાળની ખાડીની અંદર અંત કરતી હશે. તો મતલબ કે આ બધું એને વહન બોજ કહેવાય. ખ્યાલ આવ્યો? તો નદીઓ તો ઘણી બધી લાંબી હોય. અમુક બ્રહ્મપુત્ર આઈ થિંક 1800 કિલોમીટર કે એવી કંઈક લાંબી નદી છે. તો આ બધી જે ભેગી થઈ તો એ ક્યાંક ને ક્યાંક તો નિક્ષેપ કરશે જ. તો એ પણ મેદાન જે છે એની રચના કરશે. તો કે નદી પર્વતીય ક્ષેત્રમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે ખીણ નજીક કાંકરા, ખડક ટુકડા, રેતીના નિક્ષેપ, આ બધા તળેટીનું મેદાન બનાવે છે. આવા મેદાનને પંખાકાર મેદાન એવું બધું કહે છે. અને મુખ્યત્વે વાત કરીએ તો આવા મેદાનમાં કાપનું પ્રમાણ વધુ હોય છે. કાપનું પ્રમાણ જે છે વધુ હોય છે. અમુક વાર પૂરના મેદાન પણ બનતા હોય છે. બરાબર, તો ઇન શોર્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે આવી રીતે આવા મેદાનો જે છે એ બનતા હોય છે. ઓકે, ભારતમાં ગંગા, બ્રહ્મપુત્ર, ગોદાવરી આવા મેદાન બનાવે છે. યુએસએમાં મિસિસિપી નદી આવું મેદાન બનાવે છે. ઇજિપ્તની નાઇલ નદી મેદાન બનાવે છે. મ્યાનમારની ઈરાવળી નદી જે છે એ આવા મુખ ત્રિકોણ મેદાન બનાવે છે. આ મુખ ત્રિકોણ પ્રદેશવાળા મેદાન બને છે. મ્યાનમારની ઈરાવળી નદી જે છે એમાં ડોલ્ફિન જોવા મળે છે. ડોલ્ફિન, બરાબર. ગંગા નદીમાં પણ ડોલ્ફિન જોવા મળે છે અને ગેંગેટિક ડોલ્ફિન કહે છે. બરાબર, કારણ કે આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયા છે. અમુક નદીમાં ડોલ્ફિન જોવા મળે છે, ગંગામાં જોવા મળે છે અને ઈરાવળી નદીમાં પણ જોવા મળે છે. ઓકે, સેમ આ જ વસ્તુ હિમ નદીની અંદર જોવા મળે. હિમ નદી પીગળે, બરાબર, અને ત્યારે એમાં રહેલો પદાર્થ ચારે બાજુ પથરાઈ જાય અને એ ધીમે ધીમે જે કોઈ પણ જગ્યાએ એનો નિક્ષેપ થાય, તો ત્યારે પણ આવા મેદાનો મળે છે. ઊંચા અક્ષાંશો, ઊંચા એટલે કે ઊંચા અક્ષાંશો 60 ઉપરના, 90 ને એવા બધા અક્ષાંશો, જેમ કે કેનેડા, નોર્વે, સ્વીડન, ગ્રીનલેન્ડ, આવા મેદાનો જે છે એ જોવા મળે છે. ઓકે, બાકી આ તમે એકવાર તમારી રીતે ઉપરથી વાંચી લેજો, કોઈ એટલું ડિટેલમાં ચલાવવાનું જરૂર નથી. લોયસનું મેદાન આવેલું છે. લોયસનું મેદાન એ આવી રીતે બનેલું છે. ચીનમાં યલો રિવર જે છે, યલો રિવર, એનું પીળી માટીનું મેદાન આવેલું છે. તો એ પણ આવી રીતનું છે. કયું? તો કે નિક્ષેપણ દ્વારા બનેલું મેદાન. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે સમજવાનું છે મેદાનનું મહત્વ. તો મહત્વ મેં તમને કીધું કે વાંચીને પણ ખબર પડી જાય. આપણે ઉપરથી જોઈ લઈએ તો કે માનવીના વિકાસમાં મોટો ફાળો રહેલો છે. પ્રાચીન સંસ્કૃતિ જે છે એ મેદાન ક્ષેત્રમાં જ વિકાસ થાય. આમે તે કંઈ નદી કિનારે કે એક્ઝેક્ટ કિનારે તો કંઈ રહે નહીં, મેદાનમાં જ રહેવાના છે. પર્વતની ટોચ ઉપર રહેવાના નથી. તો મુખ્યત્વે મેદાનમાં જ રહેતા હોય છે. ખેતી માટે, ઉદ્યોગ માટે, પરિવહન, ટ્રાન્સપોર્ટ માટે, વ્યાપાર માટે, એ બધા માટે આ અત્યંત મહત્વનું છે. ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય. સમગ્ર વિશ્વની 75% વસ્તી જે છે ને એ મેદાનમાં રહે છે. મોટે ભાગે આપણે મેદાનમાં જ રહેતા હોય. બરાબર,
અને શહેર જે છે શહેર એની રચના પણ મેદાનમાં થાય છે. સાહિત્ય, કલા, સંગીત આ બધાનો ઉદ્ભવ અને વિકાસ મેદાનમાં થાય છે. ઓકે, તો મહત્ત્વ એટલું ખાસ છે. તો ટોપિક છે ભૂસ્વરૂપીય પ્રક્રિયાઓ. ભૂસ્વરૂપ એટલે શું? ભૂ એટલે પૃથ્વી. પૃથ્વીની ઉપર જેટલા પણ સ્વરૂપ આવેલા છે એ. તો કયા કયા સ્વરૂપ છે? નદી, ખીણ, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ડુંગર આ બધા. તો આની ઉપર અમુક વાર પ્રક્રિયા થતી હોય. આંતરિક બળ લાગતું હોય, બાહ્ય બળ લાગતું હોય. તો એના કારણે અલગ અલગ ઘણી બધી પ્રક્રિયા થતી હોય. જેમ કે ઘસારણ થતું હોય, જેમ કે નિક્ષેપણ થતું હોય. તો આવું અલગ અલગ બધી વસ્તુ થતી હોય. એ બધું હવે આપણે સમજવાનું છે. તો કે ભૂસંચલનની પ્રક્રિયાના પરિણામે ભૂસપાટી ઉપર આ પર્વતને આવું બધું બને છે. બરાબર. હવે ઘસારણ જેવા બાહ્ય બળો જે છે એ એનું વિસર્જન કરે છે, ઘસારણને એ બધું કરે છે. એટલે એક રીતે જોઈએ તો પૃથ્વી સપાટી ઉપર કશું જ કાયમી નથી. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત. પહેલાં ખાલી 2 ખંડ હતા. પહેલાં ખાલી પ્રાથમિક ભૂમિ સ્વરૂપો હતા. ભૂમિ સ્વરૂપો અને સમુદ્ર સ્વરૂપો હતા. પેન્જિયા અને પેન્થાલાસા. ધીમે ધીમે ટેથીસ મહાસાગર બન્યું. અત્યારે અહીંયા હિમાલય આવી ગયો. એટલે અને એની પણ ઊંચાઈ વધઘટ થતી રહેતી હોય છે. બરાબર. તો કશું કાયમી છે નહીં. એક રીતે એવું એક ડાયલોગ છે, યાદ રાખો. જ્યાં રણ ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ ત્યાં રણ. ઘણી બધી વાર એવું પણ કહેવાય છે કે અત્યારે જ્યાં દરિયો છે ભૂતકાળમાં ત્યાં રણ હતું, અને અત્યારે જ્યાં રણ છે ત્યાં ભૂતકાળમાં દરિયો હતો, એવું પણ કહેવાય છે. બરાબર. આમાં તે જો દરિયાનું પાણી છે, દરિયાનું પાણી સુકાઈ જાય તો એ રણ જ બની જવાનું છે ને, કારણ કે એની નીચે તે રેતી રહેલી છે. એટલે કે પૃથ્વી ઉપર કંઈ કાયમી છે નહીં. બીજી વાત કરીએ તો આ બધું થાય કઈ રીતે? તો કે બાહ્ય બળોના કારણે થાય. આંતરિક બળોના કારણે થતું હોય તો એ તો અંદરૂની થાય, પૃથ્વીની આંતરિક, પણ બાહ્ય બળોના કારણે થાય. બાહ્ય બળોનો મુખ્ય સ્ત્રોત જે છે એ સૂર્ય છે. આ વાત મેં તમને ઓલરેડી પહેલાં ચલાવી દીધેલી છે કે સમગ્ર પૃથ્વી ઉપર જો કોઈ ઉર્જા, એનર્જીનો સૌથી મોટો સ્ત્રોત હોય એ સૂર્ય છે. બધાને એનર્જી સૂર્ય તરફથી જ મળે છે. સૂર્યથી, જો સૂર્ય ન હોય તો જીવન જ અટકી જાય, જીવન આખું પૂરું થઈ જાય. બરાબર. તો બાહ્ય બળોનો આદિ સ્ત્રોત સૂર્ય છે. તેના કારણે પવન, નદી, હિમનદી વગેરેનો ઉદ્ભવ થાય છે. સમુદ્ર, મોજાને એવું બધું આવતું હોય છે. આના કારણે અમુક વાર ઘસારણ થાય, સ્થળાંતરણ થાય, નિક્ષેપણ થાય, અને એના કારણે બીજા અમુક ભૂમિ સ્વરૂપો બનતા હોય છે. તો આવા અમુક પ્રકારના ગતિશીલ બળો જોવા મળતા હોય. 2 બળો, એક તો સ્થાયી બળો અને એક તો ગતિશીલ બળો. બંને આપણે ધીમે ધીમે જે છે જોઈ લઈએ. એવા બળો કે જે કોઈ ખડક પદાર્થને તેની મૂળ જગ્યાએ તોડી નાખે તેને સ્થાયી બળો કહે છે. એને જગ્યાએ તોડી નાખે. જેમ કે સૂર્યની ગરમી જે છે તો એને યાં તોડી નાખે. ભેજવાળી હવા જે છે એને યાં તોડી નાખે. હિમ, વરસાદ, વનસ્પતિના મૂળ, જીવજંતુઓ અને માનવી એ કોઈ પણ વસ્તુ તોડશે તો એ યાં તોડી નાખશે. તો આને સ્થાયી બળો કહે છે. આવા બળોમાં કોઈ પણ પ્રકારની ગતિ હોતી નથી, એટલે આવા બળોને સ્થાયી બળ કહે છે. અને આ જે પ્રક્રિયા થઈ ને એને અપક્ષરણ કહે છે. બરાબર. અપક્ષરણ કહે છે. બરાબર. શબ્દ સમજવાના, કીવર્ડ સમજવાના. જ્યારે કોઈ એ જ સ્થળ ઉપર તૂટે તો એને અપક્ષરણ કહેવામાં આવે છે. ઓકે. હવે બીજું તો આને ખવાણ પણ કહેવામાં આવે. ખવાણની વ્યાખ્યા શું એ યાદ રાખી લો. ખવાણની વ્યાખ્યા તો કે પૃથ્વી સપાટી ઉપર આવેલા ખુલ્લા ખડકો કે થોડી ઊંડાઈ સુધી રહેલા ખડકો એ જ સ્થાન ઉપર ભૌતિક, રાસાયણિક, જૈવિક ક્રિયાઓ દ્વારા વિભંજન કે વિઘટન થાય છે તે પ્રક્રિયાને ખવાણ કહે છે. ખવાણ એટલે શું? જે ખવાઈ જતા હોય, આપણને ઓલરેડી ખબર જ હોય. બરાબર. કે એક રીતે કાટ છે, લોખંડ ઉપર કાટ લાગી જાય તો એને એક રીતે ખવાણ કહેવાય. ભૌતિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા કે જૈવિક પ્રક્રિયાના કારણે એનું ખવાણ જે છે એ થતું હોય છે. તાંબા ઉપર પણ કાટ લાગતો હોય છે. લીલા કલરનો કાટ લાગતો હોય છે. પ્રશ્ન પૂછી જાય કે તાંબા ઉપર કાટ લાગે એ કેવા કલરનો હોય છે? ગ્રીન, લીલા કલરનો હોય છે. ખવાણના મુખ્ય 2 પ્રકાર છે. ભૌતિક, જોઈ શકાય એવા, અને બીજું રાસાયણિક. એટલે કે રાસાયણિક એટલે શું? તો કે એના બંધારણમાં ફેરફાર થઈ જાય, એનું સ્ટ્રક્ચર ફેરફાર થઈ જાય. જેમ કે NaCl હોય તો એને નીકળી જાય ને Mg આવી જાય, અથવા કંઈક બીજું આવી જાય. ઓકે. ચલો, ભૌતિક ખવાણ મુખ્યત્વે કોના આધારે જોવા મળે? તાપમાનના આધારે, વરસાદના આધારે, હિમના આધારે, વનસ્પતિના આધારે, માનવીની પ્રક્રિયાના આધારે. આની અંદર ખાલી ભૌતિક સ્વરૂપ બદલાય. ભૌતિક સ્વરૂપ બદલાવું એટલે કે એનું રંગ બદલાઈ જાય, એનો આકાર બદલાઈ જાય, એવું બધું. પણ એના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થાય નહીં. કોઈ પણ ફેરફાર થાય નહીં. ઓકે. ખ્યાલ આવ્યો કે નહીં? તાપમાનના કારણે શું થાય? તો કે એનું કદમાં વધારો થાય અથવા કદમાં ઘટાડો થાય. જો એક અત્યંત મહત્ત્વની વાત આપેલી છે. તાપમાન. સૂર્યની ગરમીના કારણે ખુલ્લા ખડકો તપે છે. ખુલ્લા ખડકો એટલે કે બહારના પથ્થરો જે છે, ખડકો, રોક્સ, એ દિવસના સમયે શું થાય છે? તપે છે. એટલે કે દિવસના સમયે એનું પ્રસરણ થાય છે અને એના કદમાં વધારો થાય છે. રાત્રે તાપમાન ઘટાય છે, તેથી સંકોચન થાય છે. ચલો, આ આખી વસ્તુ તમે સમજી શકો કે નહીં? પહેલાં તો આપણે ઓલરેડી સમજી ચૂક્યા હતા કે આ જે પ્રસરણ, સંકોચન, વિસ્તરણ, આનો તાપમાન સાથે શું સંબંધ છે. આની માટે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે જો તાપમાન વધશે એટલે કે ગરમી વધશે તો શું થશે? તો વિસ્તરણ થશે. તો એ વસ્તુ એક્સપાન્ડ થશે, મોટી થશે. ઉદાહરણ મેં તમને આપ્યું હતું ઢોસાનું. ઢોસાના તવા ઉપર જે છે એ પાણી નાખવામાં આવે.
કીટલીનું ઉદાહરણ આપ્યું હતું કે કીટલી જે છે એની અંદર ગરમ કરવામાં આવે અને એનું નાળચું જો ફિટ કરી દેવામાં આવે તો ઢાંકણું જે છે એ બ્લાસ્ટ થશે, ઉપર ઉઠશે. પ્રેશર કુકરનું ઉદાહરણ આપ્યું હતું કે ઘણી બધી વાર પ્રેશર કુકર ફાટતા હોય છે. કેમ? કારણ કે તાપમાન વધે છે. તાપમાન વધે એટલે શું થશે? એક્સપાન્શન, વિસ્તરણ થશે. બરાબર. અને જો તાપમાન ઘટશે એટલે કે ઠંડી થશે અથવા તો ગરમી ઓછી થશે તો શું થશે? તો સંકોચન થશે. એની માટે મેં તમને અત્યારનું જ ઉદાહરણ આપ્યું હતું કે શિયાળાની અંદર બધા લોકો ઠઠોતા હોય છે. બરાબર. તો પોતાના શરીરને સંકોચવાની, ઓછી જગ્યામાં સમાવવાની કોશિશ કરતા હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? આપણે આ વસ્તુ ઓલરેડી સમજી ચૂક્યા છીએ. યાદ છે કે નથી યાદ? અથવા અત્યારે યાદ આવી કે નહીં? બરાબર. તો હવે ખબર પડી કે અહીંયા શું કહે છે. તો આ વસ્તુ હવે જો તમને વિધાનવાળા વાક્યમાં પણ પૂછી લે, પણ તમે વિચારો કે હવે આપણે આ ન ચલાવ્યું હોય તો પણ તમને આવડવું જોઈએ. કેમ? કારણ કે ભૂતકાળમાં આપણે ચલાવી ચૂક્યા છીએ. પ્રશ્ન પૂછી જશે કે ભાઈ દિવસે ખડકોનું પ્રસરણ થતાં તેના કદમાં વધારો થાય છે અને રાત્રે ખડકોનું સંકોચન થતાં તેનું કદ ઘટે છે. તો વિધાન સાચું પડશે. બરાબર. પણ આ જ વિધાનને ઊંધું કરી નાખે, આ જ વિધાન જે છે એને ઊંધું કરી નાખે એવું પણ બની શકે ને, તો ખોટું પડી જાય. તો આ બધી પ્રક્રિયા ખડકોમાં પણ સંકોચન અને વિસ્તરણ થાય એના કારણે ખડકોમાં તિરાડ પડે છે અને ધીમે ધીમે આ તિરાડ વધતી જાય અને ધીમે ધીમે નવા ખડકો, નવા પથ્થરો, નવા બ્લોક ઇન્ટિગ્રેશન, વિભંજન આવું બધું જોવા મળે અને એનું ખવાણ થતું રહે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો કે ખનિજ દ્રવ્યોમાં ગરમીથી પ્રસરણ પામે છે અને ઠંડીથી સંકોચન પામે છે. આવી રીતે કાંઈ ખબર ન પડે, કોન્સેપ્ટ ન ખબર પડે તો આવી રીતે ગોખી પણ નખાય કે ગરમી થાય તો પ્રસરણ થાય, ગરમી થવી એટલે તાપમાન વધવું, અને ઠંડી થાય તો સંકોચન થાય. ઓકે. તો આવી પ્રસરણ અને સંકોચનના કારણે વારંવાર આવું થતું હોય, કણ વિભંજન એવું બધું થતું હોય. રેતી ખડક બેસાલ્ટમાં કણ વિભંજન જોવા મળે છે. કણ વિભંજન એટલે શું? જો નીચે જે આપેલું હોય એ કણ વિભંજન એટલે એવું કહી શકો કે બહુ મોટો પર્વત છે, અથવા એક બહુ મોટો પથ્થર છે, તો એનું કણ વિભંજન થવું એટલે કે એ નાના કણ બની જવા, નાના કણ બની જવા. આખો બહુ મોટો પર્વત છે એનું વિભાજન થઈ, એનું ખવાણ થઈ અને નાના કણ બની જવા. તમે ઘણી બધી વાર જોયેલું હશે કે અમુક વાર કોઈ પથ્થર છે, બરાબર, તો એને મીઠાના પાણીમાં નાખી દો અથવા દરિયાની આજુબાજુમાં અંદર મૂકી દો તો શું થાય? એની આજુબાજુમાં ક્ષાર લાગી જાય અને ઘણા બધા કણો જે છે એ નીચે પડવા માંડે. બરાબર. તો આ કણ વિભંજન પાછળ જવાબદાર કોણ છે? એની પાછળ જવાબદાર છે સૂર્યનું તાપમાન. તાપમાનના કારણે જે સંકોચન ને વિસ્તરણ ને એ બધું થાય એના કારણે આ બધું થાય. તો કણ વિભંજન મગજમાં બેસી ગયું. કણ વિભંજનની જેવી જ એક બીજી વસ્તુ છે સ્તર વિભંજન. સ્તર વિભંજનની અંદર તો શું થાય કે આખું સ્તર જે છે એ વિભંજન થઈ જાય. સ્તર એટલે શું? થર, લેયર, ઉપર જે લેયર્સ આવેલા હોય તો આખું લેયર, આખું સ્તર ખવાઈ જાય, એને કહેવાય સ્તર વિભંજન. બેસાલ્ટના ખડકોમાં આ વસ્તુ જોવા મળે છે. આ પણ પૂછાઈ જશે કે સ્તર વિભંજન કેમાં જોવા મળે? બેસાલ્ટના ખડકોમાં. કણ વિભંજન કોની અંદર જોવા મળે? કણ વિભંજન એ પણ બેસાલ્ટના ખડકોમાં જોવા મળે છે. બરાબર. બંને એની અંદર જોવા મળે. જો સ્તર વિભંજન પણ આપેલું છે એમાં તો આખા લેયર્સ જે છે, આખા લેયર્સ એ ઉપડી જતા હોય છે. બરાબર. નીચે ખંડ વિભંજન પણ આપેલું છે. ખંડની અંદર શું? તો આખા ખંડ જે છે એ નીકળી જતા હોય, આખા બ્લોક જે છે એ નીકળી જતા હોય. પેવર બ્લોક વાળું ઉદાહરણ આપ્યું હતું. બરાબર. હવે તમે વિચારો, મેં તમને શરૂઆતના લેક્ચર્સમાં જે બધું ચલાવેલું હતું, અમુક કીવર્ડ્સ મેં કીધેલા હતા ને, તો એ બધા તમારે ઇમેજિન કરવાના. જ્યારે મેં તમને ખંડ ચલાવેલું હતું, બ્લોક ચલાવેલું હતું, ત્યારે મેં તમને આ વાત કીધી હતી કે એક ઈંટને યાદ કરો તો એક ઈંટ શું છે? બ્લોક છે. પેવર બ્લોકની વાત કરેલી હતી. બરાબર. રાઈટ. બરાબર. જળ ધોધના કારણે અમુક આવી રચના થતી હોય, રચનાત્મક પગથિયાઓને એવું બધું જે છે બનતું હોય, મેદાનને એવું બધું આપેલું છે એ બધું બનતું જતું હોય. બરાબર. ચલો આગળ શું છે? હિમ નદીના કારણે, હિમ નદી તો કે ખૂબ ઊંચાઈ ધરાવતા પર્વતો અને ઊંચા અક્ષાંશમાં ઠંડા પ્રદેશો હોય એમાં દિવસ દરમિયાન તિરાડમાં પાણી ભરાઈ જાય. દિવસે આ પાણી ભરાઈ ગયું. હવે રાત્રે શું થશે? રાત્રે સૂરજ હશે નહીં એટલે તાપમાન ઓછું હશે, તો આ પાણી બરફ બની જશે, હિમ બની જશે. તો પાણી કરતાં હિમ વધુ જગ્યા રોકશે. તો આ હિમ જે છે એ ખડકોની દિવાલ ઉપર દબાણ કરશે. તો કે હા, દબાણ કરશે. તો એના કારણે પણ તિરાડો બનતી જશે. ધીમે ધીમે એ તિરાડો પહોળી બનશે અને ખંડ વિભંજન થશે. બરાબર. અને કણ વિભંજન થશે. તો હિમ નદી પણ આવું વિભાજન કરી શકે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે સમજીએ રાસાયણિક ખવાણ. તો રાસાયણિક ખવાણ એટલે શું? મેં તમને હમણાં કહી દીધું. એના રસાયણમાં, એના બંધારણમાં ફેરફાર થઈ જાય. આવું મુખ્યત્વે તાપમાન, બાષ્પ એના કારણે થાય. બંધારણ આખું ફેરફાર પડી જાય. જેમ કે NaCl હોય, NaCl, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ નીકળી જાય અને માની લો કે પોટેશિયમ આવી જાય, ક્લોરીન નીકળી જાય અને સલ્ફર આવી જાય, કંઈક બીજું આવી જાય. તો આ એનું આખું બંધારણ જ જે છે એ જ બદલાઈ ગયું.
આના કારણે ખડકો નબળા પડી જાય છે, ખવાણ પામી જાય છે. આમાં ઓક્સિડેશન અને કાર્બોનેશનની પ્રક્રિયા થતી હોય છે, રાસાયણિક પ્રક્રિયા થતી હોય, ઓક્સિડેશન અને કાર્બોનેશનની. ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે શું? ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે ઓક્સિજનનો ઉમેરો થવો એવી પ્રક્રિયા, ઓક્સિજનનો ઉમેરો થવાની પ્રક્રિયા. કાર્બોનેશનની પ્રક્રિયા એટલે શું? કાર્બોનેશનની પ્રક્રિયા એટલે કાર્બન ઉમેરવાની પ્રક્રિયા, એની અંદર કાર્બન ઉમેરાય છે. હાઇડ્રેશનની પ્રક્રિયા એટલે શું? તો કે એની અંદર હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા, હાઇડ્રોજન જે છે એ એની અંદર ઉમેરાઈ જાય. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ફોર એક્ઝામ્પલ તમે સમજો કે લોખંડ છે, લોખંડ બરાબર. તો લોખંડ એ શું છે? લોખંડને આપણે કહીએ Fe, ફેરસ કહીએ, Fe ફેરસ. તો આમાં અત્યારે ક્યાંય ઓક્સિજન છે નહીં, પરંતુ હવે આપણે એને મૂકી દઈએ, ખુલ્લું હવામાં મૂકી દઈએ, તો હવામાં ઓક્સિજન છે, તો એ ઓક્સિજન આની અંદર ભળી જશે, એટલે એની અંદર ઓક્સિજન આવી ગયું. એટલે એક રીતે આપણે એવું કહી શકીએ કે એની ઉપર એનું ઓક્સિડેશન થયું. કેમ? કારણ કે એમાં ઓક્સિજન ઉમેરાઈ ગયો ને, એટલે એનું ઓક્સિડેશન થયું. તો પહેલાં તો ખાલી Fe એકલું હતું, એકલું હતું. હવે Fe પ્લસ O2 એટલે કે ઓક્સિજન એ બે ભેગું થયું, એટલે એની ઉપર કાટ લાગી જશે. એટલે એની ઉપર શું લાગી જશે? કાટ લાગી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. ઘણી બધી વાર ક્વેશ્ચનમાં આ કાટનું અણુસૂત્ર પૂછાતું હોય છે. કાટનું અણુસૂત્ર છે Fe2O3XH2O. આગળ લખેલું પણ આવશે, અત્યારે લખવું હોય તો લખી દો, Fe2O3XH2O. બરાબર. એકાદી 10મા ધોરણની વિજ્ઞાનમાં પણ આપેલું છે. આપણે આમાં જિયોગ્રાફી સમજી રહ્યા છીએ, પણ આપણી માટે તો બધું મહત્વનું જ છે. અહીંયા હારે ટોપિક છે એટલે મેં તમને ચલાવી દીધો, તો ક્વેશ્ચન પૂછાઈ જશે. બરાબર. ઓક્સિડેશન ખ્યાલ આવી ગયો, એની અંદર ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા. કાર્બોનેશન એટલે કાર્બન ઉમેરવાની પ્રક્રિયા, હાઇડ્રોજેશન એટલે હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા. બરાબર. કાર્બોનેશનનું પણ હું તમને બોલો, ચલો હવે કાર્બોનેશનનું પણ જોઈ લઈએ. કાર્બોનેશન તો કાર્બોનેશન એક રીતે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર મુક્તપણે આંટા મારતો હોય છે, ફરતો હોય છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એ કોઈ પણ જગ્યાએ ભેગો થઈ જાય. બહુ સારું ઉદાહરણ આપું તમને. સમુદ્રના પાણીની અંદર આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ધીમે ધીમે ઓગળી જાય, ઓગળતો જ રહેતો હોય. હવે સમુદ્રનું પાણી એ H2O છે, તો સમુદ્રમાં પાણી આવેલું છે H2O, એને આપણે કહીએ H2O. હવે આમાં માની લો કે કાર્બન ડાયોક્સાઇડ એકઠા થઈ જશે, ભેગો થઈ જશે, તો કાર્બન ડાયોક્સાઇડ પાણી જે છે, સમુદ્રનું પાણી એ પ્રવાહી છે, એમાં કાર્બન ડાયોક્સાઇડ ભેગો થઈ જશે ને તો એક પ્રકારનું એસિડ બનાવશે, કાર્બોનિક એસિડ બનાવી નાખશે. શું બનાવી નાખશે? કાર્બોનિક એસિડ બનાવી નાખશે. તો હવે તમે વિચારો, આવું થશે તો આના કારણે સમુદ્રની એસિડિકતામાં વધારો થશે કે ઘટાડો થશે? એસિડિકતામાં વધારો થશે. કેમ? કારણ કે કાર્બોનિક એસિડ બની ગયું એટલે. હવે પ્રશ્ન તમને એવો નહીં પૂછે, પ્રશ્ન તમને ડાયરેક્ટ એવી રીતે પૂછે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાના કારણે સમુદ્રની એસિડિકતામાં વધારો થઈ રહ્યો છે. સાચી વાત કે ખોટી વાત? નથી કહું. પ્રશ્ન તમને ડાયરેક્ટ એવો નહીં પૂછે, પ્રશ્ન તમને એવો પૂછશે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી સમુદ્રની એસિડિકતામાં, સમુદ્રની જે એસિડિકતા જે છે એમાં વધારો થઈ રહ્યો છે. વિધાન સાચું પડશે, ખોટું પડશે? વિધાન સાચું પડશે. કેમ? કારણ કે અત્યારે મેં તમને સમજાવી દીધું એટલે. પણ સામાન્ય રીતે આપણે આ સમજાનું હોય તો આપણને એમ લાગે ખોટું છે. કેમ? એવું લાગે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડને, સમુદ્રને, એસિડને શું લેવા દેવા, એને કઈ લેવા દેવા? બરાબર. તો અહીંયા જે પ્રક્રિયા થઈ એને આપણે કાર્બોનેશનની પ્રક્રિયા કહેવાય. એને સમજાણું કે ન સમજાણું? જો નીચે આપેલું છે ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે કે પાણીના સંયોજન રૂપે લોખંડ ઉપર જે છે એ કાટ લગાડવાનું કામ કરે છે, એને એક રીતે ઓક્સિડેશન કહે છે, ઓક્સાઇડ જે છે એ કહે છે. બરાબર. લોખંડના કાટનું અણુસૂત્ર જે છે આપેલું છે Fe2O3XH2O. પરીક્ષામાં 2-3 વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. વરસાદનું પાણી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી મંદ કાર્બોનિક એસિડ બનાવે છે. આ પ્રક્રિયાને કાર્બોનેશન કહે છે. વરસાદનું પાણી વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ રહ્યો છે એનાથી કાર્બોનિક એસિડ બનાવે. આ આખું વાક્ય સમજાઈ ગયું કે ન સમજાણું? ઓકે, બરાબર. એને કાર્બોનેશન જે છે કહે છે. ખનીજ હોય, બરાબર, અમુક પ્રકારના ખનીજ, મિનરલ્સ હોય, તો એનું પણ ધીમે ધીમે કાર્બોનેટ્સની અંદર રૂપાંતરણ થઈ જાય, એને પણ કાર્બોનેશન કહેવાય. આના કારણે ખનીજો નબળા પડી જાય, વિઘટન પામે. ચૂનાના ખડકો, આરસ પહાડ જે છે એ નબળા પામી જાય, એનું ખવાણ જે છે એ થતું હોય છે. બરાબર. તો આ બધા અલગ અલગ આપણે સ્થાયી બળો જોયા, એના કારણે આવી બધી પ્રક્રિયા થતી હોય. હવે આપણે થોડા ગતિશીલ બળો જોઈએ. ગતિશીલ બળોની અંદર શું હોય તો કે ગતિ ઉપરથી ખબર પડે કે એ શું કરે કે ગતિ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય અને બીજી જગ્યાએ ધોવાણ કરે. ધોવાણ અહીંયા કરે, બરાબર, પણ લઈ જાય બીજી જગ્યાએ. બરાબર. જેમ કે નદી દ્વારા થતું ધોવાણ, વહેતા જળ દ્વારા થતું ધોવાણ, એ બધું. બરાબર. ગુરુત્વાકર્ષણ બળના ને એ બધાના કારણે થાય. તો આના કારણે ઘસારણ કાર્ય જે છે એ થતું હોય છે. હવે જો આ બધું જે છે ને એ એકવાર તમે તમારી રીતે વાંચી લેજો
નદી દ્વારા ઘસારણ કાર્યથી કેવી કેવી ભૂ આકૃતિ ભૂ સંરચના બને? તો કે નદીના ઘસારણ કાર્યથી એક તો વી આકારની ખીણ બને, વી વેલી, હમણાં જ મેં તમને કીધું એ. નદીના કારણે જળધોધ બને, તો આ પણ કેવા ગતિશીલ બળ છે ને, ગતિશીલ બળથી બને. કોતર બની જાય, કોતર, સંરચનાત્મક પગથિયાને એવું બધું બની જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધી ફેક્ચ્યુઅલ બાબતો છે, ખાલી વાંચશો તો પણ ખબર પડી જશે, વાંચવાથી પણ ખબર પડી જશે, બરાબર. પણ MCQમાં શું પૂછાશે? વી આકારની વેલી કોણ બનાવે છે? નદી બનાવે છે. કોતરો કોણ બનાવે? નદી બનાવે. સંરચનાત્મક પગથિયા, ચલો એ તો ખબર પડી જાય, પણ પ્રશ્ન આ પૂછે, સંરચનાત્મક પગથિયા નામના ભૂમિ સ્વરૂપો કોણ બનાવે છે? તો કે નદી બનાવે છે. ઓકે, જો નીચે બધું આપેલું છે, કેવી રીતે બને એ બધી વસ્તુ એમાં આપેલી છે. નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય? તો કે મુખ્યત્વે પર્વતમાંથી થાય, ધીમે ધીમે પછી મેદાનમાં આવે, બધું ખસતી જાય, મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવે અને સમુદ્રની અંદર એનું અંત થઈ જતું હોય. જળધોધ કેવી રીતે બને? જો એમાં આપેલું છે. જળધોધ જે છે તો એ પણ પહેલાં નક્કર ખડકો જે છે એનું ધોવાણ નહીં કરે, પોચા ખડકોનું ધોવાણ કરશે. રચનાત્મક પગથિયા કેવા છે એ પણ આપેલું છે, બરાબર. હવે નિક્ષેપણ કાર્ય પહેલાં તો સમજવાનું તમારે. નદી જે છે, નદી એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ આકૃતિ બનાવે, અલગ અલગ લેન્ડ ફોર્મ્સ બનાવે. જ્યારે એ ઘસારણ કરશે, જ્યારે ઘસતું જશે, ઘસશે, ઘસારણ કરશે ત્યારે પણ આકૃતિ બનાવશે. તો ત્યારે કેવી આકૃતિ બનાવશે? તો અત્યારે જોયું, વી આકારની વેલી બનાવશે, વી આકારની વેલી બનાવશે, જળધોધ બનાવશે, રચનાત્મક પગથિયા બનાવશે. અને સાથે સાથે આ બધો ઘસારો જે કચરો ભેગો કર્યો એનું કોઈ જગ્યાએ નિક્ષેપણ કરશે ને, એનું કોઈ જગ્યાએ નિક્ષેપણ કરશે તો ત્યારે પણ આકૃતિ બનાવશે, ત્યારે પણ એક નવા પ્રકારનું લેન્ડ ફોર્મ, નવા પ્રકારની ભૂ આકૃતિ બનાવશે. કેવી? તો કે મેદાન બનાવશે, કાપનું મેદાન બનાવી દેશે, મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી દેશે, શંકુ મેદાન બનાવી દેશે, પૂરના મેદાન બનાવી દેશે. તો બધા કીવર્ડના આધારે તમે શાંતિથી વાંચજો અને સમજજો, બરાબર. મોટાભાગનું મેં સમજાવી દીધું છે, પણ કારણ કે ઓલરેડી આપણે બધા કોન્સેપ્ટ સમજી જ ગયેલા છીએ, તો આપણો આમથી આમ થોડો ટાઈમ પાસ થશે. ઓકે, પવન જે છે એ પણ ઘસારણ કાર્ય કરતો હોય છે, અને પવન ગર્ત, ભૂછત્ર ખડક, ઝ્યુગેન, યાર્ડંગ, ઇન્સેલબર્ગ આવા બધાની રચના કરતા હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું પૂછાશે? જે પૂછાઈ ગયો છે એકું, ઇન્સેલબર્ગ કોના દ્વારા રચાય છે? પવન દ્વારા. મુખ્યત્વે ક્યાં જોવા મળે? રણ પ્રદેશની અંદર એ બધી જગ્યાએ જે છે એ જોવા મળતા હોય છે, બરાબર. જો નીચે આવેલું છે, ઇન્સેલબર્ગ કેવો હોય? તો કે પહાડ જેવા હોય. ઝ્યુગેન ભૂમિ સ્વરૂપ કેવા હોય? તો જો આ HH પ્રકારના હોય, આડા HH પ્રકારના હોય, અથવા II પ્રકારના હોય, બરાબર. હિમ નદીમાં પણ આ જ પ્રકારનું ખવણ ધોવાણ જોવા મળતું હોય. સાદી નદી વી આકારની વેલી બનાવે, હિમ નદી યુ આકારની વેલી બનાવે. જો નીચે આપેલું છે. સર્ક જે છે, સર્ક એ પણ હિમ નદી બનાવે. હિમ નદીનું શૃંગ એ પણ હિમ નદી બનાવે. ટૂંકમાં ક્યારે બને ને તમને ખ્યાલ પડી ગયો કે નહીં? હિમ અસ્માવલી ને બધું અમુક વાર ઘસારણ કરતું હોય ત્યારે બને, અમુક વાર નિક્ષેપણ કરતું હોય ત્યારે બને. અને મોસ્ટ ટાઈમ વિચારો કે પાઠનું નામ શું છે? પાઠનું નામ જ છે ભૂમિ સ્વરૂપો. પૃથ્વી ઉપર જે ભૂમિ સ્વરૂપો કે અલગ અલગ જે સંરચના આવેલી છે, ક્રિએટિવ આકૃતિઓ આવેલી છે, તે કઈ રીતે બની એ બધું આપેલું છે, બરાબર. હવે સેમ આ જ રીતે સમુદ્રના મોજા જે છે ને એ પણ આવું જ કાર્ય બનાવતા હોય. જેમ કે સમુદ્ર ગુફા બનાવી નાખે, સમુદ્ર ભેખાણ, સમુદ્ર કમાન, સમુદ્ર ભંગ એવું બધું બનાવી નાખતા હોય છે, બરાબર. નિક્ષેપણના એ બધી અલગ અલગ જગ્યાએ બનાવતા હોય. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? એકવાર તમે તમારી રીતે વાંચી લેજો. મને એવું લાગે છે મેં થોડુંક ફટાફટ બહુ ઉપરથી ચલાવી દીધું, પણ એનું કારણ એ છે કે આમાં કોઈ હવે એટલું આપણે ડિટેલમાં ઊંડું ઉતરવાની જરૂર નથી, કારણ કે જેટલા કીવર્ડને એ બધું ચલાવવાનું હતું એ બધું આપણે ચલાવી દીધું છે, બરાબર. કંઈ ડાઉટ હોય તો પૂછો. સેમ આ જ રીતે ભૂમિગત જળ, વરસાદનું જળ જે છે, વરસાદનું જળ એ ખડકોની અંદર, જમીનની અંદર ઉતરશે તો એની અંદર પણ અમુક પ્રકારના જે છે એ રચના બનાવશે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાસ્ટ ભૂદ્રશ્યાવલી, કાસ્ટ સંરચના. કાસ્ટ ભૂદ્રશ્યાવલી કોના દ્વારા બને છે? તો કે ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભ જળ દ્વારા, બરાબર. કાસ્ટ ભૂદ્રશ્યાવલી નીચે આપેલી છે, નીચે જે ફોટા આપેલી છે ને એના દ્વારા, બરાબર. ડુબક, યુવાલા, ડોલાઇન્સ આ બધું કાસ્ટ ભૂદ્રશ્યાવલીનો ભાગ છે, અને એ ગ્રાઉન્ડ વોટર, ભૂગર્ભ જળ દ્વારા બને છે, બરાબર. ચૂનાના ખડકમાં આ રચના જોવા મળે છે. આ બધું તમને મુખ્યત્વે વિધાનવાળા વાક્યમાં જ પૂછાશે, બરાબર. કે કાસ્ટ આકૃતિ ક્યાં જોવા મળે? ચૂનાના ખડકોમાં જોવા મળે. કોના દ્વારા થાય? તો કે ભૂગર્ભ જળ દ્વારા થતી હોય છે. પોલ્જ જે છે, પોલ્જ એ પણ બનતા હોય. ધીમે ધીમે એનું કદ મોટું થતું. ચલો એ હું તમને ચલાવી દઉં. 113 નંબરમાં જે આકૃતિ આપેલી કાસ્ટ ભૂદ્રશ્યાવલી એ જુઓ. તો આની અંદર કેવું થાય કે ભૂગર્ભ જળ જે છે, ભૂગર્ભ જળ એ આની અંદર ઘૂસ્યું તો પહેલાં તો ખાલી એક ડૂબકી જેવું છિદ્ર થાય, એકદમ નાનું છિદ્ર, એને ડૂબક છિદ્ર કહેવાય. ધીમે ધીમે એ મોટું થાય તો એને યુવાલા કહેવાય. ધીમે ધીમે એ ઓર મોટું થાય તો એને ડોલાઇન્સ કહેવાય, અને એની કરતાં પણ મોટું થાય તો એને પોલ્જાઇન કહેવાય, પોલ્જે કહેવાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આવી રીતે સમુદ્રના
ઓકે. સમુદ્રના મોજા દ્વારા પણ નિક્ષેપણથી અમુક બનતો હોય, જેમ કે રેતી બીચ બનતો હોય, સમુદ્રમાં લગુન સરોવર બનતું હોય, જેમ કે ઓડિશાનું ચિલ્કા સરોવર, તમિલનાડુનું પુલિકટ સરોવર. આ લગુન સરોવર છે, તો આ કઈ રીતે બન્યું હોય? સમુદ્ર પોતાનો કાપ ઢસડાઈને અમુક જગ્યાએ નિક્ષેપ કરે ત્યારે બને, બરાબર. આપણે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે વિસ્તૃત નોંધ લખો. તો ખ્યાલ છે તમને પર્વતની વ્યાખ્યા પહેલાં તો યાદ છે કે નહીં? 900 મીટર કરતાં વધુની ઊંચાઈ હોવી જોઈએ. પહેલી વસ્તુ તો એ પહેલી વસ્તુ શું? 900 મીટર કરતાં વધુની ઊંચાઈ હોવી જોઈએ. બીજું ઢોળાવ હોવો જોઈએ, ઢાળ હોવો જોઈએ. અને ત્રીજું શિખર હોવું જોઈએ. શિખર જેવી રચના જે છે એ હોવી જોઈએ, બરાબર. તો આ એની વ્યાખ્યા થઈ ગઈ. હવે એના પ્રકારો કયા કયા છે, ખ્યાલ છે કે નથી ખ્યાલ? એવી રીતે ક્યારેય અંદર નહીં ઘૂસવાનું, ખંડ પ્રકારને એવું નહીં ઘૂસવાનું. સૌથી પહેલાં એના મુખ્ય બે પ્રકાર છે. કયા? ટેક્ટોનિક માઉન્ટેન, ભૂગર્ભીય માઉન્ટેન, અને અવશિષ્ટ પર્વત, રેસિડ્યુઅલ માઉન્ટેન. યાદ છે કે નહીં? મુખ્ય બે પ્રકાર છે. ટેક્ટોનિક માઉન્ટેન એટલે કે ભૂગર્ભીય પર્વત, અને બીજા અવશિષ્ટ પર્વત, રેસિડ્યુઅલ માઉન્ટેન. હવે ટેક્ટોનિક પર્વત જે છે એના પાછા બીજા અલગ અલગ પેટા પ્રકાર છે. કયા કયા? તો કે ફોલ્ડ માઉન્ટેન એટલે કે ગેડ પ્રકાર, બ્લોક માઉન્ટેન એટલે કે ખંડ પર્વત, બરાબર, જ્વાળામુખીય પર્વત, વોલ્કેનિક માઉન્ટેન, ઘુમટાકાર ડોમ લાઇક માઉન્ટેન, બરાબર. તો એ બધા એની અંદર આવી જશે. તો અને એ બધા વિશે ડિટેલમાં સમજાવી દેવાનું કે કઈ રીતે બને. ચલો, પછી છે ભૌતિક ખવાણ એટલે શું? તેના પ્રકાર જણાવો. તો ભૌતિક ખવાણ એટલે શું? તો કે ભૌતિક એટલે જેને ટચ કરી શકાય, જોઈ શકાય એવું. તો એના રંગમાં ફેરફાર થઈ જાય ને કલરમાં એ બધામાં. ઓકે, તો એ ભૌતિક ખવાણ વિશે તમારે લખી નાખવાનું. પવનનું ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય સમજાવવાનું, બરાબર. તો પવન ઘસારણ દ્વારા અમુક રચના બનાવશે, પરિવહન દ્વારા રચના બનાવશે, નિક્ષેપણ કાર્ય દ્વારા અમુક રચના બનાવશે. મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલા છે? કયા કયા કહી શકશો? મુખ્ય ભૂમિ સ્વરૂપો 4 છે, બરાબર. પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન અને ખીણો, 4 પ્રકારના, બરાબર. 4 ખબર હોય છે. ઘુમટાકાર પર્વત વિશે ટૂંક નોંધ લખો, બરાબર. તો ઓલરેડી આપણે સમજાઈ ચૂક્યા છીએ કે ઘુમટાકાર એમાં વોલ્કેનિક એક્ટિવિટીનું, પૃથ્વીની અંદરની આંતરિક સંરચનાની અંદર જે વિક્ષોભ પડે ને એ બધું, તો એ બધી વસ્તુ લખવાની. ઘસારણના મેદાન લખી નાખવાનું. ભૂમિગત જળનું નિક્ષેપણ કાર્ય, બરાબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે, ખ્યાલ છે? યસ, 2 છે. ભૂમિખંડો કે પેન્જિયા અને મહાસાગરો, પેન્થાલાસા. પર્વતના મુખ્ય 2 પ્રકારો કયા કયા છે, કહી શકશો? ટેક્ટોનિક માઉન્ટેન, ભૂગર્ભીય પર્વત, અને અવશિષ્ટ પર્વતો, રેસિડ્યુઅલ માઉન્ટેન, બરાબર. સમથળ સ્થાપક બળોના 2 મુખ્ય પ્રકાર પૂછેલા. હિમ અસ્માવલી કોને કહે? તો એ બધું આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. MCQ જોઈ લઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ નીચેનામાંથી કયું છે, કહી શકશો? યસ, મેદાન જે છે, મેદાન એ શું છે? દ્વિતીય શ્રેણીનું છે. ઓપ્શન એ આપેલો છે ભૂમિખંડ. ભૂમિખંડ કોની અંદર આવશે? પ્રથમની અંદર. ભૂસ્તંભ અને જળધોધ એ કોની અંદર આવશે? ભૂસ્તંભ અને જળધોધ જે છે એ બંને ત્રીજાની અંદર આવશે. નીચેનામાંથી કયો પર્વત ગેડ પ્રકારનો, ફોલ્ડ માઉન્ટેન કયો છે નીચેનામાંથી? હિમાલય એ ગેડ પ્રકારનો છે, બરાબર. મેદાનો કુલ કેટલો ભાગ જે છે એ રોકે છે? બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે? યસ, 33%. બાહ્ય બળો કેટલો રોકે છે ભાગ? બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે? બાહ્ય બળોનો આદિ સ્ત્રોત સૂર્ય છે, બરાબર. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને શું કહે છે? લગુન, બરાબર. ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ, બરાબર.